અગાઉ કીધું તેમ કે દરેક પિતાના એટલે કે વાલીના મનમાં એક પ્રશ્ન થતો હોય છે. બાળક માના ગર્ભમાં હોય ત્યાંથી લઈ અને એ બાળકની જ્યાંથી એની જીવનયાત્રા શરૂ થાય છે ત્યારથી એ માતા પિતાનો એક પ્રશ્ન એના ભવિષ્ય માટે સતત રહેતો હોય છે. મારા બાળકનું ઘડતર કેવી રીતે થાય, મારા બાળકની અંદર સંસ્કારોનું સિંચન કેવી રીતે થાય, સમાજની અંદર એક ઉત્તમ માનવ એ કેવી રીતે બને. આ બધી જ વસ્તુઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણી નજર કઈ દિશામાં જાય છે એ પણ એક જોવા જેવું છે. જો આપણી નજર આપણા પરિવાર ઉપર અથવા એનાથી આગળ જઈએ સમાજ ઉપર અથવા એનાથી આગળ જઈએ તો રાષ્ટ્ર ઉપર જો આપણી જતી હોય, પરંતુ ક્યાંક આપણા ચિંતનમાં હવે ઉણપ આવી છે કે આ નજર જો આપણે શાળા તરફ કરીએ તો આની અંદર ક્યાંક આપણને ન વિચાર્યું એવું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં માતા પિતા માટે બાળકના ભવિષ્યનું જે ચિંતન છે એ ચિંતન યોગ્ય દિશામાં છે અને એનું સમાધાન એના પ્રશ્નોની સંપૂર્ણ સમજણ તમને આજના આ વાલી સંવાદમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રાપ્ત થશે. એક પંચતંત્રની નાની પ્રાણી કથા છે. એ પંચતંત્રની પ્રાણી કથામાં એક વ્યક્તિ પોતાના ખભા ઉપર એક બકરી લઈને જઈ રહ્યો હોય છે અને એવામાં રસ્તામાં 4 ઠગ મળે છે એને. એટલે 4 ઠગોએ વિચાર્યું કે આપણે આની પાસેથી આ બકરીનું બચ્ચું પડાવવું છે. એટલે 4 ઠગો યોજના કરે છે, થોડા થોડા અંતરે ઊભા રહે છે. પહેલો ઠગ રસ્તામાં મળે છે અને ઓલા વ્યક્તિને કહે છે કે આ કૂતરું ઉપાડીને ક્યાં જાય છે. એટલે ઓલો કે દેખાતો નથી, કૂતરું નથી, બકરી છે. થોડો આગળ જાય છે, બીજા નંબરનો ઠગ મળે છે. એટલે કે આ કૂતરું ઉપાડીને ક્યાં જાય છે લ્યા, એટલે કે દેખાતું નથી, કૂતરું નથી, બકરી છે. થોડો આગળ જાય છે, એટલે ત્રીજો ઠગ મળે છે. એ પણ એવું જ કહે છે, એટલે એ આ કૂતરું ઉપાડીને ક્યાં જાય છે ખબર નથી પડતી. ત્યારે એના મનની સ્થિતિ થોડી હલનચલન ડગમગે છે, શંકા ઉત્પન્ન થાય છે, એની કલ્પના શક્તિ વિચલિત થઈ જાય છે. ચોથો ઠગ મળે છે, એ જ શબ્દનું પુનરાવર્તન કરે છે, એ આ કૂતરું ઉપાડીને ક્યાં જાય છે. ઓલો કશું જ વિચારતો નથી અને તરત એ બકરીને ત્યાં ને ત્યાં મૂકી અને જતો રહે છે. અત્યારની પરિસ્થિતિ પણ આવી જ છે. આપણે આપણા બાળક માટે ખુદ કલ્પના કરતા નથી, ખુદ વિચારતા નથી, પણ આજુબાજુમાં જે હવાઓ ફેલાયેલી હોય છે એના આધારે આપણા બાળકની ભવિષ્યનું પણ આપણે ચિંતન નિર્માણ એ રીતના જ એ કલ્પના શક્તિના એ પ્રવાહમાં આગળ કરતા હોઈએ છીએ. આપણા બાળકનું ચિંતન આપણે કરવાનું છે. જ્યાં સંસ્કાર હોય, શિક્ષણ હોય, માનવ મૂલ્યનું ઘડતર થતું હોય. દરેક શાળાનું એક સૂત્ર હોય છે, પણ અમારી આ શાળાનું એક પ્રેરણા સૂત્ર છે. એની પ્રેરણા સૂત્રના અનુસંધાનમાં જ અમારી આ શાળા કાર્ય કરે છે. એ પ્રેરણા સૂત્રના જો શબ્દ તમારા કાનમાં પડે, એની પ્રેરણા સૂત્રના શબ્દને જો સમજો તમને ખબર પડી જાય કે આ શાળા કઈ દિશામાં આગળ વધે છે, આ શાળાનું કાર્ય શું છે. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિજ્ઞાન વાલી વિજ્ઞાનના બાળકો માટે, વિજ્ઞાનના વિષય માટેની વિજ્ઞાનની અંદર વિજ્ઞાન શાખામાં પ્રવેશ લેવા માટે આજ તમે આવ્યા છો. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, પણ એવું પણ કહેવાય છે કે વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે, એની પણ પૂજા થાય છે. અમારી આ શાળા અંતમાં શાળાનું સૂત્ર હોય છે, પણ અમારી આ શાળા એક પ્રેરણા સૂત્રને હાથમાં લઈ અને કાર્ય કરે છે. એ પ્રેરણા સૂત્રના જો શબ્દ તમે સમજો તો તમને આપોઆપ ખબર પડી જાય કે અમારી શાળા
કઈ દિશામાં આગળ વધવા માગે છે. અને એના શબ્દો છે, ભૂમિ સ્વર્ગતામ યાતુ, માનવો યાતુ દેવતામ, ધર્મો સફળતામ યાતુ, નિત્યમ યાતુ શુભોદય. આ અમારું પ્રેરણા સૂત્ર છે કે આ સંસારનો પ્રત્યેક માનવ દેવ સમાન બને. સ્વર્ગ નર્ક આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે ખબર નહીં, પણ અમારી એવી પ્રયત્ન રહે છે કે આ પૃથ્વી જ સ્વર્ગ સમાન બને. એવા માનવનું ઘડતર અમે આ શિક્ષણની સાથે કરીએ છીએ અહીંયા. અને આવી વાસ્તવિકતાની ખબર ક્યારે પડે? તમે અમારી સાથે જોડાઓ ત્યારે ખબર. અમારા ભૂતપૂર્વ બાળકોનો સંપર્ક કરો ત્યારે પડે. બધી જ જગ્યાએ પ્રમાણને જ માન્ય ગણવામાં આવે છે. એટલા માટે તમને તમારી સાથે અમારી કાર્ય પ્રણાલી કેવી છે એના માટેનો આ સંવાદ છે. ધર્મો સફળતામ યાતુ, માનવ ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. માનવ મૂલ્યનું જ ઘડતર અહીં કરવામાં આવે છે. શિક્ષણ તો છે જ, પણ શિક્ષણની સાથે આવા પ્રકારના પ્રકલ્પો પણ અમે બાળકની અંદર સિંચન કરીએ છીએ. અને અંતમાં એનું છેલ્લું સેન્ટેન્સ એવું છે, નિત્યમ યાતુ શુભોદય. બાળકનું પ્રત્યેક ક્ષણ, હર ઘડી એના મનમાં કંઈક ને કંઈક સારા આચરણ, સારા વિચારોનું જ ઉત્થાન થાય એવું વાતાવરણનું સર્જન અમે અહીંયા કરીએ છીએ. તો આપ સર્વને આજની અમારી આ શિક્ષક વાલી સંવાદમાં ધ્યાનથી અમારી કાર્ય પ્રણાલીને સમજજો. છેલ્લે અમારા બંને માર્ગદર્શક શ્રીઓ આપની સામે પેરેન્ટિંગનો એટલે કે વાલી અને બાળક અને એની સાથે પરિવાર, અને પરિવાર સાથે એક શાળા જો એક સારા ભાવથી જોડાઈ જાય તો કેવું સારું સર્જન આપણે એક માનવ સમાજનું કરી શકીએ એના વિશે પણ તમારી સાથે થોડી ચર્ચા કરશે. અને અંતમાં એક ઉદાહરણ આપું છું. આજુબાજુમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે, પણ એ ઉદાહરણને જો પકડી શકો તો પકડી લેજો કે મારો વાતનો મર્મ શું છે. ક્યારેક આપણે ચશ્મા ગોતતા હોઈએ છીએ, આજુબાજુમાં બધે જ તપાસ કરીએ છીએ. ચશ્મા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી જ દિશાઓમાં ચશ્મા એ આપણા ગોતીએ છીએ, ઘરના ખૂણામાં ગોતીએ છીએ, પણ એ ચશ્મા ક્યારેક આપણા કપાળમાં જ લાગેલા હોય છે. કહેવાનો ભાવાર્થ, તમારા ઘરના આંગણે જ એક એવું વિદ્યા મંદિર છે, જો એના સંપર્કમાં આવશો, એની કાર્ય પ્રણાલીને જાશો, તમને પણ ગર્વ થશે કે ના, ખરેખર મારા બાળક માટે આ ઉત્તમ શાળા છે. તો આપ સર્વનો ફરીથી અહીંયા પધાર્યા તે બદલ હૃદયથી આભાર માનું છું, સ્વાગત કરું છું. આજના કાર્યક્રમની રૂપરેખામાં સૌપ્રથમ અમારા વિજ્ઞાન શાખાના ગણિત વિભાગના શિક્ષક શ્રી નિલેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવી અને આપની સમક્ષ તમે જે અભિયોગ્યતા કસોટી અપાવવા માટે, વિજ્ઞાન માટે જે અભિયોગ્યતા કસોટી અપાવવા માટે આવ્યા છો, એ વિજ્ઞાનનું શું મહત્ત્વ છે, આવનારા સમયમાં એની શું માંગ છે, અને એટલા માટે જ મેં તમને કીધું કે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એવી રીતના વિજ્ઞાન અપી સર્વત્ર પૂજ્યતે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ પાર્થભાઈ સાહેબનો. સૌ પ્રથમ મારા વિશે વાત કરું તો મારું નામ નિલેશ રૈયાણી છે. છેલ્લા 11 વર્ષથી હું આ ફિલ્ડ સાથે જોડાયેલ છું, જેમાં શરૂઆતના 5 વર્ષ મેં કોટામાં કેરિયર પોઈન્ટ નામની સંસ્થા અને અમદાવાદમાં એડ્યુનોવા નામની સંસ્થામાં સેવા આપેલ છે, અને છેલ્લા 6 વર્ષથી એન્જલ્સ શાળા સાથે જોડાયેલ છું. હવે આજે હું અહીંયા ઉપસ્થિત છું તો તમને બધાને જણાવવા માટે કે વાય સાયન્સ, વિજ્ઞાન પ્રવાહ કેમ રાખવો જોઈએ બાળકને. તો અત્યાર સુધી આપણે જોતા આવેલા છીએ કે શરૂઆતથી બાળક જ્યારે જન્મે ત્યારથી વાલીઓ નક્કી કરી લેતા હોય છે કે મારો બાળક એન્જિનિયર બનશે,
ડૉક્ટર બનશે, તો શું એના માટે આપણે સાયન્સ રખાવવું જોઈએ બાળકને? પછી એવું થતું હોય કે બાજુવાળા વર્માજીના છોકરાએ સાયન્સ રાખ્યું છે તો આપણો પણ બાળક સાયન્સ રાખે. શું એમના માટે આપણે સાયન્સ રાખતા હોઈએ છીએ? આ વાત સાથે તમારામાંથી કોઈ એગ્રી થાય છે મારી સાથે? જો આપણે અહીંયા છે ને બંને બાજુથી સંવાદ કરીશું તો વધુ મજા આવશે. તમને કોઈને પણ ક્યારે પણ વચ્ચે એવું લાગે, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે એટ અ મોમેન્ટ ગમે ત્યારે પૂછી શકો છો. વચ્ચે તમે હાથ ઊંચો કરી ગમે ત્યારે પૂછી શકો છો તમારા મનમાં જો કોઈ પણ ડાઉટ ઉદ્ભવે તો. બરાબર છે? તો હું વિજ્ઞાન પ્રવાહની તમને બધાને અહીંયા થોડી વિશેષતાઓ જણાવીશ કે જેથી તમને બધાને થોડું ક્લિયર થાય કે સાયન્સ શું કામ રાખવું જોઈએ. અત્યાર સુધી આ માની લીધેલી ઘટના છે કે ભૂતકાળથી ચાલતું આવે છે કે વિદ્યાર્થી સાયન્સ રાખે તો હોશિયાર હોય એવું વાલીઓને થાય, અથવા તો હોશિયાર વિદ્યાર્થી જ સાયન્સ રાખે, આવું એક માની લીધેલી ઘટના છે. શું હકીકતમાં એવું છે? જો સમજીને આપણે આગળ વધીશું તો તમને પણ મજા આવશે, બાળકને પણ મજા આવશે, અને આગળ આ જે કાર્ય થશે એમાં આપણે સફળ થશું. એટલે બાળકને જો પણ ખ્યાલ ના હોય કે કઈ રીતે સાયન્સ રાખવું, તો એમાં તમે બાળકને આપણે કઈ રીતે, તો કોઈ એક્સપર્ટ હોય કે જેમની પાસે આ જ્ઞાન છે એમની પાસે લઈ જઈ એને સમજાવી શકીએ કે કઈ રીતે સાયન્સ રાખવું, શું કામ રાખવું જોઈએ એ. બરાબર છે? તો સૌ પ્રથમ હું વાત કરું તો ધોરણ 10 પછી આપણી પાસે કેટલા કેટલા રસ્તાઓ હોય છે. તો ધોરણ 10 પછી મૂળ જોવા જઈએ તો એક હોય વિજ્ઞાન પ્રવાહ, બીજો છે આપણી પાસે કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહ અને આર્ટ્સ, અને હજુ એક ચોથા રસ્તામાં ઘણી જગ્યાએ ડિપ્લોમા અથવા ITI પોલિટેકનિક એવી રીતે આગળ વધતા હોય છે. ધોરણ 10 પછી આપણી પાસે આટલા વિકલ્પો છે. તો હું મુખ્યત્વે સાયન્સ માટે તમને જણાવીશ, કારણ કે આપણે બધા અહીંયા સાયન્સમાં જ એડમિશન લેવા માટે ભેગા થયેલ છીએ. બરાબર છે? તો સાયન્સમાં કઈ રીતે આગળ વધવું જોઈએ? તો સૌ પ્રથમ સાયન્સમાંથી પાસ થયેલ વિદ્યાર્થી અથવા જેમણે સાયન્સ કરેલું છે એ ફિલ્ડમાં આગળ થયેલ વિદ્યાર્થીનો તર્ક સારો હોય છે. કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો એની પાસે તર્કશીલતા વધુ હોય છે બીજા કરતાં. જે કોમર્સ અને આર્ટ્સમાંથી, એવું નથી કહેતો કે કોમર્સ અને આર્ટ્સવાળા પાસે ના હોય, પરંતુ ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો સાયન્સમાંથી પાસ થયેલ વિદ્યાર્થી હોય એ પોતાની વાત છે એ સરસ રીતે રાખી શકતો હોય છે કમ્પેરેટિવલી અધર બ્રાન્ચ કે બીજી બ્રાન્ચની સરખામણીએ. બરાબર? પછી બીજું, કારકિર્દીના વિશાળ ઓપ્શન્સ. આપણે જોવા જઈએ તો કેરિયર ઓપ્શન્સમાં સાયન્સ કર્યા પછી બાળક પાસે વિશાળ ઓપ્શન્સ હોય છે, કે કોમર્સ કર્યા પછી કે આર્ટ્સ કર્યા પછી અમુક લિમિટેડ ઓપ્શન્સ થઈ જતા હોય છે. હા, એમનો રસ હોય ને લે વસ્તુ અલગ છે, પણ સાયન્સમાં ઓપ્શન્સ એટલા વિશાળ છે. જેમ કે એન્જિનિયરિંગમાં જોવા જઈએ તો એન્જિનિયરિંગમાં જ એટલા વિશાળ ઓપ્શન છે. પછી મેડિકલ ક્ષેત્રે આગળ વધી શકે, મેડિકલ ક્ષેત્રે પણ MBBS છે, એગ્રીકલ્ચર છે, એવા ઘણા બધા ઓપ્શન્સ છે. પછી કોઈ પણ વિદ્યાર્થી ગવર્મેન્ટ જોબ કરવા માગતો હોય તો સાયન્સમાંથી જો પાસ થયેલો હોય તો ગવર્મેન્ટ જોબની તૈયારી એ વધુમાં વધુ સારી રીતે કરી શકે, કારણ કે એમાં પણ મેઇન મુખ્ય વિષય હોય છે ગણિત અને તર્ક. આ બે વસ્તુ ગવર્મેન્ટ જોબમાં કામ લાગતી હોય છે, તો ગવર્મેન્ટ જોબમાં પણ આગળ વધી શકે છે. પછી સરકારી નોકરીઓમાં પણ આજકાલ સરકારે એટલી નોકરીઓ કાઢેલી છે કે સાયન્સ બેકગ્રાઉન્ડમાં હોય એ લોકોને જ તેમાં નોકરી મળતી હોય છે, તો એમાં પણ આગળ વધી શકે છે. પછી બીજું જોવા જઈએ તો ટેકનોલોજી ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે સાયન્સનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. હવે આજથી 100-150 વર્ષ પહેલાં કોણે એવું ધાર્યું હતું કે માણસ છે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે? જે આજે આપણા
મનમાં એવું લાગતું આ એક ચમત્કાર છે. 150 વર્ષ પહેલાં કોઈને એવું કહેવામાં આવે ને કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જઈ શકીએ છીએ, તો ત્યારે કોઈ એમ કે શું આવી ડફોડ જેવી વાતો કરે છે, એમ ચમત્કાર લાગતો. પણ આજે સાયન્સના લીધે શક્ય બન્યું છે કે આપણે એરોપ્લેનની જ્યારે શોધ થઈ ત્યારે હવે એ રમતવાત બની ગઈ છે. જ્યારે શરૂઆતમાં એરોપ્લેન આવી ત્યારે પબ્લિકનું સપનું હતું કે આપણે પ્લેનમાં બેસવું છે. એ શક્ય બન્યું છે તો ફક્ત ને ફક્ત સાયન્સના કારણે. પછી કોઈએ એવું નહોતું વિચાર્યું કે આપણે દુનિયાના કોઈ પણ છેડે બેસીને કોઈ પણ છેડે બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ. તો ટેલિફોનની શોધ થયા પછી એ પણ શક્ય બન્યું છે. તો એ ફક્ત ને ફક્ત સાયન્સના કારણે. એમાં મહત્ત્વનો ફાળો છે સાયન્સનો. પછી તમારી આજુબાજુ કોઈ પણ મશીનરી, કોઈ પણ મશીન જોવો, જેમ કે આવા ખુલ્લા વાતાવરણમાં આવડા મોટા પંખાઓ આપણને હવા આપે છે, તો એ પણ કઈ વસ્તુ? તો સાયન્સના કારણે એ શક્ય બન્યું છે. જો સાયન્સ ના હોત તો કદાચ આ બધું વસ્તુઓનો અનુભવ આપણે ના કરી શક્યા હોત. બરાબર છે. પછી આગળ જોઈએ તો સાયન્સને આપણે ગોડ ઓફ ઓલ સ્ટ્રીમ્સ, બધા પ્રવાહોમાં સાયન્સને આપણે ભગવાન માની શકીએ. શું કામ? તો સાયન્સ લીધેલ વિદ્યાર્થી હોય તો સાયન્સ કર્યા પછી એમને કોઈ પણ કોમર્સ કે આર્ટ્સની બ્રાન્ચમાં જવું હોય તો તે જઈ શકે. પણ કોમર્સ કરેલા વિદ્યાર્થીને 12 ધોરણ પછી એન્જિનિયરિંગ કે મેડિકલમાં જવું હોય તો એ ના કરી શકે. તો સાયન્સને આપણે ત્યાં પણ બધા કરતાં ઉપર મૂકતા હોઈએ છીએ. પછી આગળ જોવા જઈએ તો સફળ થવાની સંભાવના. સાયન્સ કરેલ વિદ્યાર્થી આગળ જઈને સફળ બીજા કરતાં કમ્પેરેટિવલી ટકાવારીમાં જોવા જઈએ તો સાયન્સ કરેલ વિદ્યાર્થી ખૂબ આગળ વધી શકે છે, સફળ થઈ શકે છે. એમાં નેમ ફેમ બધું એને મળી શકે છે. એમાં હું એક બે તમારી સામે ઉદાહરણ રાખું તો આજથી લઈને લગભગ 25 થી 30 વર્ષ પહેલાં વર્લ્ડ વાઇડ એટલે કે આખા જગતમાં ભારત દેશને કોઈ વધુ જાણતું ન હતું. હજી આજથી 25 થી 30 વર્ષની વાત જ કરું તો ત્યારે અમેરિકા એક મહાસત્તા, અમેરિકા જ અમેરિકા, બધે જગ્યાએ અમેરિકાનું જ ચર્ચા થતી. પછી 1998માં 5મા મહિનામાં આપણે પોખરણમાં પરમાણુ બોમ્બનો ટેસ્ટિંગ કર્યું. ત્યારથી અમેરિકાને પણ એમ થવા લાગ્યું કે ના, ભારત કંઈક છે. તો એ પરમાણુ બોમ્બની ટેસ્ટિંગમાં સાયન્સનો મહત્ત્વનો ફાળો આપવા બદલ આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું ખૂબ જ માન આપવું જોઈએ. કે એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે હતા એ સાયન્સ ક્ષેત્રે આપણે જેમને મિસાઇલ મેન કહીએ છીએ, જો સાયન્સની શોધ ના થઈ હોત તો આજે પણ ભારતને કદાચ કોઈક બીજા કોઈ દેશો છે આટલું વધુ જાણી શકત ના. બરાબર છે. તો ટેકનોલોજીના ક્ષેત્રે પણ સાયન્સ ખૂબ જ આગળ ફાળો આપે છે. પછી જોવા જઈએ તો હાઈએસ્ટ પેઇંગ જોબ્સ. અત્યારે દુનિયામાં સૌથી વધુ પેમેન્ટ જેમાં મળતું હોય, એટલે કે નોકરીઓમાં સૌથી વધુ જે પગાર મળતો એમાં સાયન્સ કર્યા પછી જેમ કે ડેટા સાયન્સ છે. બરાબર. હા, આપણે એવું નથી કે રૂપિયા કમાવા માટે સાયન્સ કરવું જોઈએ એવું નહીં, પણ એક જરૂરિયાત તો છે જ. તો એ જરૂરિયાત પણ સાયન્સમાં વધુ સારી રીતે પૂર્ણ થઈ શકે છે. તો એના માટે પણ આપણે સાયન્સ રાખવું જોઈએ. અને છેલ્લે હું એટલું જણાવીશ કે અત્યારે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તો ગ્રોઈંગ ડિમાન્ડ, કે જેની સૌથી વધુ ડિમાન્ડ છે ટેકનોલોજી ક્ષેત્રે, માનીએ કે ગમે તે ક્ષેત્રે, તો એમાં સાયન્સનો મહત્ત્વનો ફાળો રહેશે. એમાં એક નાનું અમથું ઉદાહરણ આપું તો હાલ હમણાં એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ ચર્ચામાં છે. જેમના પાસે સારામાં સારું એઆઈ હશે તેમની પાસે ભવિષ્યમાં સુપર પાવર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજથી લગભગ એકાદ મહિના પહેલાં જ ચાઇના કન્ટ્રીએ પોતાનું એઆઈ બહાર પાડ્યું. તો એવું માનવામાં આવતું કે ચેટ જીપીટી કરતાં પણ વધુ સારું છે.
તો એના કારણે આપણું શેર માર્કેટ 2-3 દિવસ ક્રેશ થઈ ગયું. ખાલી એટલી જ ખબર આવી કે ચાઇનામાં સારું એઆઈ બન્યું છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમાં કોમ્પ્યુટર અને આઈટીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે, બરાબર. તો આ બધી વિશેષતાઓ જે છે એ સાયન્સનો વિદ્યાર્થી સારી રીતે નિપુણતા પામી શકે છે એમાં. ઓકે, હવે આગળ સાયન્સ રાખવું એ તો આપણે ચલો ફાઇનલ થઈ જાય, પણ સાયન્સ કઈ સ્કૂલમાં લેવું, સાયન્સ માટે કેવી સ્કૂલ આપણે પસંદ કરવી, તેના માટે હું શ્રી હિતેશભાઈ સાહેબને મંચ ઉપર આમંત્રિત કરીશ કે તમને જણાવે કે હાઉ ટુ સિલેક્ટ અ સ્કૂલ, સ્કૂલની પસંદગી કઈ રીતે કરવી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધાને. મારા વિશે જણાવું તો મારું નામ હિતેશ સોની. 11-12 સાયન્સ મેં આ જ સ્કૂલમાંથી કરેલું છે અને છેલ્લા 8 વર્ષથી મારો એક્સપિરિયન્સ કહું કે ભણાવવાની શરૂઆત કહું એ પણ આ જ સ્કૂલથી થયેલી છે અને છેલ્લા 8 વર્ષથી ફિઝિક્સ સબ્જેક્ટ સાથે હું સંકળાયેલો છું. ઇન શોર્ટ, શાળામાં પ્લેસમેન્ટની બી સુવિધા છે. બરાબર. જેના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ પ્રોગ્રામમાં આગળ વધતા, જેમ નિલેશ સરે જણાવ્યું કે પહેલો પ્રશ્ન થાય કે સાયન્સ કેમ રાખવું, એના શું ફાયદા, એની જો ક્લિયરિટી થઈ જાય તો એના પછીનો તરત પ્રશ્ન હાઉ ટુ સિલેક્ટ અ સ્કૂલ, સ્કૂલ કઈ રીતના સિલેક્ટ કરવી, એના પેરામીટર શું મોટા મોટા હોર્ડિંગ દેખીને કે ફલાણા ભાઈએ કીધું અને આપણે નક્કી કરી લીધી એ સ્કૂલ દેખીને સિલેક્ટ કરવું કે કઈ રીતના હોઈ શકે. તો હું તમારી સામે અહીંયા કંઈક સ્કૂલ સિલેક્ટ કરવાના પેરામીટર મૂકું છું. એ તમારે માનવાની જરૂર નથી, જસ્ટ જાણવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. અહીંયા હું કંઈક મુદ્દા મૂકીશ, એ તમે ચકાસો કે હાઉ ટુ સિલેક્ટ અ સ્કૂલ. એમાંનો પહેલો મુદ્દો છે કે કઈ શાળામાં તમારા બાળકને તણાવ મુક્ત વાતાવરણ મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો મોરલ સપોર્ટ કઈ શાળામાં મળે છે. તમે દેખો, કાલે 10th ની એક્ઝામ પૂરી થઈ છે અને કોમ્પિટિશન તમે દેખો, કોમ્પિટિશન જે ફીલ આજુબાજુથી ધરાઈ ગયું કે સાયન્સ સ્ટાર્ટ કરવું, ભણવું. થોડા વર્ષ પહેલાની વાત કરું, જ્યારે આપણે 11-12માં હતા, એક એક્ઝામ ઇમ્પોર્ટન્ટ એમ ગણતા કે ભાઈ 10th બોર્ડ છે, 12th બોર્ડ છે, બસ બોર્ડ ક્લિયર થાય ઇઝ ઓકે. અને હવે રિસન્ટલી કાલ 12th બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે, 23 તારીખે ગુજકેટની એક્ઝામ સામે છે. ગુજકેટની એક્ઝામ પૂરી થાય 1 એપ્રિલે JEE સેકન્ડ સેશનની એક્ઝામ સામે છે અને JEE એક્ઝામ પૂરી થાય તો મે મહિનામાં નીટની એક્ઝામ સામે છે. આવા સ્ટ્રેસફુલ વાતાવરણમાં છોકરું કઈ રીતના રહે, કઈ સ્કૂલમાં આવું ટેન્સ ફ્રી વાતાવરણ છે એ આપણે સમજવાની જરૂર છે સ્ટુડન્ટના સાઈડથી. એવું નથી કે સ્ટુડન્ટને મૂકી દીધું 11-12 સાયન્સ હવે એની રીતે કરશે, પણ બહુ ફેક્ટ વસ્તુ છે. દર વર્ષે મેનેજમેન્ટ શ્રી એવા 5 થી 6 બાળકો અમારી સ્કૂલમાં આવે જ કે બહારની કોઈ સ્કૂલમાં એડમિશન લેતા તો લઈ લે, 1 વર્ષની સાથે ફી ભરાઈ જાય, પણ જ્યાંનું વાતાવરણ એટલું બધું હેક્ટિક થઈ જાય કે પછી શું કરીએ. એવા 4 થી 5 કેસ દર વખતે અમે જોઈએ છીએ. તો તમે જે શાળા પસંદ કરો છો એમાં તણાવ મુક્ત વાતાવરણ છે કે નહીં એ ચકાસવાની જરૂર છે. એમાં અમારી શાળાની વાત કરું તો અમે દરેક, જ્યારે સ્ટુડન્ટ અહીંયા એડમિશન લે, ભણવાનું ચાલુ થાય તો દરેક સ્ટુડન્ટને એમના મેન્ટર ટીચર એનાયત કરી દેવામાં આવે છે, જેના વિશે વાત મહેન્દ્ર સર આગળ કરશે એન્જલ સ્કૂલમાં કઈ રીતના. મારી વાત કરું તો હાલ મારા અંડર 11thના 7 અને 12thના 8 છોકરાઓ મારી મેન્ટરશીપમાં છે. એટલે કે એ દરેક સ્ટુડન્ટ વીકમાં 1 વખત મને આવીને મળી જાય. એમના 3 સબ્જેક્ટનું શું છે, એમની ફેમિલી બેકગ્રાઉન્ડ, એમની મનોસ્થિતિ શું છે, એ સતત ટીચરના સંપર્કમાં રહે. મતલબ
અને શિક્ષકના સંપર્કમાં રહે તેને ક્યાંક નાની મોટી મૂંઝવણ હોય તો ત્યાં ક્લિયર થઈ જાય એ વાતાવરણ અહીંયા છે. ઇન શોર્ટ હૂંફ મળી રહે છે. ઓકે, તો આ વસ્તુ અહીંયા ફૂલફિલ થાય છે. એના પછીનો પ્રશ્ન આપણને સ્કૂલ સિલેક્ટ થતા થાય કે કઈ શાળામાં અનુભવી સ્ટાફ ફેકલ્ટીઝ છે. તો આપણે અહીંયા છેલ્લા પર્સનલી કેટલાય વર્ષથી કામ કરતી અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટની સબ્જેક્ટ વાઇઝ 4 ફેકલ્ટી, મેથેમેટિક્સમાં 2, એની સાથે સંસ્કૃત, કોમ્પ્યુટર, ઇંગ્લિશ સબ્જેક્ટની ફેકલ્ટીઝ છે જે અમદાવાદ સેન્ટર, કોટા, ઇવન મલ્ટી સ્ટેટમાં અલગ અલગ સંસ્થાઓમાં કામ કરેલા 13 થી 14 વર્ષના અનુભવી શિક્ષકોને અહીંયા વર્ષોથી કામ કરતા ફેકલ્ટીઝ છે. તમે અહીંયા એન્ટર થયા, નજર પડી હોય કે ના પડી હોય, બહાર જાઓ ત્યારે દેખજો, ફોટો બી લાગેલો છે અને તમે અહીંયા 1 to 1 બી પરિચિત એમનાથી થશો. ઓકે, તો એક ફેકલ્ટીઝ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એના પછી એક પ્રશ્ન થાય, કઈ શાળામાં તમારા બાળકને વધુ સેલ્ફ સ્ટડી માટેનો સમય બચે છે? દેખો 11-12 સાયન્સની અંદર શિક્ષક એનું કામ કરી લે, ભણી લે છોકરું, પણ બાળકને સેલ્ફ સ્ટડી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કન્ટેન્ટ વાઇઝ તો ક્લાસમાં ભણી લીધું, પણ હવે એને ડાયજેસ્ટ તો કરવું, તો સેલ્ફ સ્ટડી માટેનો ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એના માટે સમય 24 કલાક છે, બધા પાસે સરખો સમય છે, પણ 24 કલાકનો ઉપયોગ કઈ રીતના કરવો? આપણે એક સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજીએ. આપણું જો ધ્યાન જાય તો દેખો, બાબત બહુ નાની છે પણ ધ્યાન જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માન લો આપણે પાલનપુરની કોઈ સ્કૂલનું આપણે કોઈ બી એક્ઝામ્પલ લઈએ, અહીંથી મારે મૂકવું છે બાળકને પાલનપુર, બરાબર? તો એ અપડાઉન કરશે. એના માટે સવારના વહેલું ઉઠવું, અપડાઉન કરવું. ઓન એન એવરેજ આપણે 2 કલાક લઈ લઈએ આવા જવાના, દિવસના 2 કલાક. હવે 11-12 2 વર્ષ, 2 વર્ષની ગણતરી મારો, કેટલા કલાક થયા? ઓન એન એવરેજ આપણે ગણીએ 1500 થી 1600 કલાક. જો બાળક ધારે ને તો 1500 થી 1600 કલાકની અંદર 3 સબ્જેક્ટ વ્યવસ્થિત પ્રિપેર કરીને બેસી જાય. તો અપડાઉનનો સમય કેટલો જાય અને સેલ્ફ સ્ટડી માટેનો સમય લાવો ક્યાંથી? તો આ પણ એક વસ્તુ ધ્યાન જાય એવી બાબત છે કે સેલ્ફ સ્ટડી માટેનો સમય કઈ સ્કૂલમાં વધારે મળે છે. એના પછી કઈ શાળા તમારા બાળકને વધુ સમય આપે છે અને ડાઉટ સોલ્વ કરાવે છે? વધુ સમય આપે છે, દેખો આપણે શાળાને અહીંયા સ્કૂલનો ટાઈમ છે 11 થી 5:30, તો 6.5 કલાક થયા. અહીંયા માન લો કોઈ સ્કૂલ સ્ટુડન્ટ અહીંયા હોસ્ટેલમાં રહે છે, પીજીમાં રહે છે, અથવા આસપાસના સરાઉન્ડિંગ એરિયામાં નજીકના ડિસ્ટન્સથી આવે છે, તો સાંજે 5:30 વાગે છૂટ્યા પછી અહીંયા સ્ટુડન્ટ ઉપર 3rd ફ્લોર પર એસી હોલ છે, જેમાં સાંજે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 11-12 વાગે એની કેપેસિટી, ત્યાં બેસીને જવાબદાર માણસ વ્યક્તિની હાજરીમાં પોતાનું રીડિંગ અને ડાઉટ સોલ્વ કરે છે. તો ઓફિશિયલી સ્કૂલના 7 કલાક, બીજા 6 કલાક, કેટલા કલાક થયા? 13 થી 14 કલાક. એટલે પેરેન્ટ સાઇડની સંપૂર્ણ જવાબદારી લેવાનું કામ અહીંયા સ્કૂલ કરે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે વધુ સમય કઈ શાળા આપે છે. એવું નથી કે ભણાઈને છૂટા, નો. એની સાથે મેં એક શબ્દ વાપર્યો, ડાઉટ સોલ્વ થાય છે. દેખો, બાળક સાયન્સનું જ્યારે આપણે કહીએ, સાયન્સ ફિલ્ડમાં આગળ વધે અને કન્ટેન્ટ વાઇઝ આગળ જાય તો એના મગજમાં ઘણા બધા પ્રશ્નો થાય. એમાં બી આવા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ભણે. હવે આપણી બોડીની જ વાત કરીએ, જીવ વિજ્ઞાન, એમાં ભણે કે આવી વસ્તુ, તો કેટલી બધી ક્રિયોસિટી થાય, ડાઉટ ક્રિએટ થાય જ. પણ એ ડાઉટનો વ્યવસ્થિત યોગ્ય રીતે એને સેટિસ્ફાય કરવું એ કઈ શાળામાં થાય છે, પ્રશ્ન પૂછવો બહુ જરૂરી છે. ઘણી સ્કૂલમાં ડાઉટ થાય, પણ કઈ રીતના? હું તમને એક એક્ઝામ્પલ આપું. માન લો કે 400-500 સ્ટુડન્ટ હોય અને ડાઉટ ક્રિએટ થાય, તો કે હા ડાઉટ થઈ જશે. કઈ રીતના? કે રિસેસમાં આવી જજો. રિસેસ હોય અડધો કલાકની, માન લો લંચ બ્રેક. હવે અડધો કલાકની અંદર 400-500 બાળકો
એને ડાઉટ જજ કરવા મતલબ તમે વિચારી શકો. આપણે અહીંયા એક વ્યવસ્થિત પેટર્ન છે ડાઉટ સોલ્વની, જે સ્કૂલ કઈ રીતના કાર્ય કરે છે સર તમને આગળ સમજાવશે. તો એ બધા ફેક્ટર અહીંયા પોસિબલ છે અને આપણે વિચારવાની જરૂર છે કે સ્કૂલ સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધા જે મુદ્દા મેં તમારી સામે મૂક્યા એ અહીંયા એન્જલ સ્કૂલમાં કઈ રીતના સેટિસ્ફાઈડ થાય છે એ તમે અહીંયા ભણતા બાળકો ઓલરેડી ભણે છે, ઇવન ભૂતકાળમાં ભણી ગયા છે, એમને તમે 1 to 1 મળીને બી પૂરી વાત કરીને બી સમજી શકો છો કે આ બધું જે બોલ્યા એ અહીંયા થાય છે કે નહીં. રાઈટ નાઉ સ્કૂલ કઈ રીતના કામ કરે છે એની આગળ પ્રણાલી માટે હું ઇન્વાઇટ કરીશ મહેન્દ્ર સરને કે આને સ્ટેજ ઉપર આવે અને સ્કૂલ કઈ રીતના કામ કરે છે 1 to 1 પોઈન્ટ તમારી સમક્ષ મૂકે. થેન્ક યુ. થેન્ક યુ સર. હવે જુઓ, આપણે સાયન્સ શા માટે લેવું જોઈએ, સાયન્સ શા માટે આપણે કરીએ છીએ, અને એના પછી આપણે સ્કૂલ કઈ રીતે સિલેક્ટ કરીએ છીએ એની માહિતી આપણને સરે આપી દીધી. બટ એ બધી જ માહિતીમાં સ્કૂલ કઈ રીતે કામ કરશે આપણી એન્જલ સ્કૂલ એની પણ આપણે વાત કરીશું. તો જુઓ, સૌથી પહેલી વાત છે ગોલ સેટિંગ પ્રોજેક્ટ. ગોલ સેટિંગ પ્રોજેક્ટ શું કહેવા માંગે છે? જ્યારે તમે અહીંયા એડમિશન લો છો ત્યારે સ્ટુડન્ટ્સને અમે સૌથી પહેલાં મળીએ છીએ. મળીને એને એમને ગોલ સેટ કરીએ છીએ કે બેટા તારે હવે સાયન્સ લીધું છે તો આગળ શું બનવાનું છે. તારે ડૉક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે કે બાયો એન્જિનિયર બનવાનું છે, બાયોટેકનોલોજીમાં આગળ જવાનું છે, કઈ બ્રાન્ચમાં તારે આગળ જવાનું છે એ પ્રમાણે છોકરું વિચારશે અને એના રિલેટેડ એક ગોલ પ્રોજેક્ટ બનાવશે. એ ગોલ પ્રોજેક્ટ કઈ રીતનો હોય હું તમને દેખાડું. જેમ કે અમારી એક હાલ જે 12થમાં સ્ટુડન્ટ્સ ભણે છે એમને આ એક પ્રોજેક્ટ ચાર્ટ બનાવેલો છે, જેમાં મેઇન બાબતો શું હશે તો કે સૌથી પહેલાં એનો ગોલ હશે કે એને કઈ એક્ઝામ પાસ કરવાની છે. આ અત્યારે જે છોકરી છે એ મેથ્સની છોકરી છે, મતલબ મેથ્સ સબ્જેક્ટ છે એનું, અને એનું જે મેઇન ગોલ છે એ છે જેઈ મેઇન અને બીજું છે જેઈ એડવાન્સ. અને આ જે ચાર્ટ છે ને એના ઘરે લાગેલું હશે. એ ચાર્ટની અંદર પહેલાં તો એક એની આઈઆઈટીઝનો ફોટોઝ, કારણ કે એને જે કોલેજમાં જવાનું છે એ કોલેજનો પીક હશે. પછી જેમ કે આ છોકરી છે તો એનું ગોલ એક છે આઈએએસ ઓફિસર. ખેર અત્યારે જેટલા બી તમે સાયન્સ મતલબ જે બી કલેક્ટર બીજા જોશો ને મેઇનલી સાયન્સ કરેલું હોય એ જ આવે છે. એનું મેઇન મુખ્ય એ જ છે કે એમનું તર્ક બહુ સારું હોય, એ કોઈ પણ બાબતો ઝડપથી સમજી શકે. તો આ જે છોકરી છે એને આઈએએસ ઓફિસર બનવાનું છે, એક ગોલ છે, છતાં બી સાયન્સ કરે છે. સાથે કઈ આઈઆઈટીઝમાં એને એડમિશન લેવાનું છે એ બી લખેલું છે, કઈ કઈ એક્ઝામ પાસ કરવાની છે એ બી લખેલું છે, એને કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે એનો બી પીક છે. એટલે આપણે નહીં ધોરણ 10માં હોતા તો છોકરાઓને નહીં કહેતા બેટા વાંચ, હે ને બેટા હજી તું શું મોબાઈલ લઈને બેઠો છે, હજી વાંચતો નથી, એ આપણે કહેવાની જરૂર નહીં પડે. સ્ટુડન્ટ્સ આ ઘરે લાગેલું જ હશે, જેવો ઘરથી છૂટીને જશે ને આગળ ચાર્ટ હશે દેખશે હા કે મારો તો ગોલ આ છે, તો એને જો બી મોબાઈલ બીજું યુઝ કરવો હશે ને તો બી યુઝ નહીં કરી શકે આટલું. કેમ આપણે પણ એને કહેવું નહીં પડે કે બેટા વાંચ, હે ને આટલું મોબાઈલ યુઝ કરી લીધો, આ વાંચ, એ તમારે કહેવાની જરૂર નહીં પડે. આમ જ કહેવાનું બેટા જો આપણે ગોલ શું છે આપણે લખીને રાખ્યું છે તો એના માટેની આપણે મહેનત સ્ટાર્ટ કરી લઈએ, હે ને. તો મેઇન આમાં જે છે ગોલ સેટિંગ પ્રોજેક્ટ એ આ જ છે. ચલો ખ્યાલ આવી જશે. ઓકે, એના પછી વાત કરીએ સિલેબસ અને ટેસ્ટ પ્લાનિંગ. તો જો સિલેબસ અને ટેસ્ટ પ્લાનિંગમાં શું છે, તો સિલેબસની અંદર સૌથી પહેલાં અહીંયા ટોટલી આપણે લઈશું એનસીઈઆરટી. એનસીઈઆરટીના જે પણ કોયડાઓ છે, સ્વાધ્યાય છે, થિયરીઝ છે, એને વ્યવસ્થિત અને ફૂલ્લી રીતે ધીરે ધીરે છોકરાઓને સમજણ પડે એ રીતે ભણાવવામાં આવે છે. ઓકે, એના પછી આપણે લઈએ છીએ ટેસ્ટ સિરીઝ. ટેસ્ટ જો અત્યારે 12 મહિના અથવા 2 વર્ષમાં જે પણ ટેસ્ટ લેવાના છે એમનું જે પણ જે ટાઈમિંગ છે એના જે ટાઈમ ટેબલ સેટ કરેલું છે એ પહેલેથી ફિક્સ હોય છે. એવું નથી કે અઠવાડિયે ટાઈમ ટેબલ લેવાનું પછી યાદ આવશે કે ચલો આમાં આ બાકી રહી ગયું, આ લઈશું, નહીં. 12 મહિનાથી આપણે ટાઈમ ટેબલ પહેલેથી ફિક્સ કરેલું હોય કે આટલા મહિનામાં આટલા ટેસ્ટ થશે, આટલા મહિનાની અંદર આપણે આટલા પ્રમાણેના એક્ઝામ ટાઈમ ટેબલ રહેશે, આ બધું જ પહેલેથી ફિક્સ હોય. ઓકે,
ચલો, બીજું આપણે પ્રીવિયસ યર પણ આપીએ છીએ. પ્રીવિયસ યરની અંદર મેથ્સમાં 40 વર્ષ જૂના જે પેપરો હોય એનું આપણે સોલ્યુશન પણ કરાવીએ છીએ. ઓકે, તો નીટ માટે પણ અને મેથ્સ માટે પણ, ઓકે, જેઈ માટે પણ. બીજું આપણે લઈએ છીએ ટેસ્ટ પ્લાનિંગ. તો ટેસ્ટ પ્લાનિંગમાં શું હોય? તો ટેસ્ટ પ્લાનિંગ આપણે બે રીતે લઈએ છીએ. એક તો આવશે તમારે વીકલી ટેસ્ટ. વીકલી ટેસ્ટમાં દાખલા તરીકે હું કેમેસ્ટ્રીની વાત કરું તો મહિનામાં કેમેસ્ટ્રીના 2 વીકલી ટેસ્ટ આવશે, ફિઝિક્સના 2 વીકલી ટેસ્ટ આવશે અને મેથ્સ અથવા બાયોલોજીના 2 વીકલી ટેસ્ટ આવશે. ઓકે, વીકલી ટેસ્ટની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે છે એના 25 ક્વેશ્ચન એટલે ટોટલ 100 માર્ક્સનું. ઓકે, વીકલી ટેસ્ટમાં શું હોય તો કે વીક દરમિયાન જે ભણેલું હોય એ વિદ્યાર્થી ઘરે જઈને વાંચે અને એનો જ પછી એને ટેસ્ટ આપવાનો રહેશે. એટલે એવું ના હોય કે આપણે નહીં કહેતા કે ભાઈ બેટા તારે એક્ઝામ ક્યારે આવશે અને ટેસ્ટ ક્યારે આવશે, ક્યારે વાંચીશ, એવું નહીં. છોકરું જે અહીંયા ભણશે એને વાંચવું જ પડશે, કારણ કે વીક પછી એને તરત ટેસ્ટ હશે. તરત ટેસ્ટ હશે તો છોકરું ક્યાંય છટકી જશે નહીં. એવું નહીં કહી શકે કે હા પપ્પા હું પછી વાંચી લઈશ અને હજી તો ટેસ્ટની વાર છે. નહીં, દર વખતે ટેસ્ટ, દર વીકમાં ટેસ્ટ હશે જ. દર વીકમાં ટેસ્ટ હશે એટલે સ્કૂલમાં બી એને વ્યવસ્થિત ધ્યાન રાખી તૈયારી કરી અને વીકમાં એને ટેસ્ટ આપવાનો રહેશે. ઓકે, તો ફરીથી બોલી દઉં, વીકલી ટેસ્ટ દર મહિને અથવા મહિનાની અંદર એક સબ્જેક્ટના 2 ટેસ્ટ આવશે. એમાં ફિઝિક્સના 25 ક્વેશ્ચન, કેમેસ્ટ્રીના 25 ક્વેશ્ચન એટલે ટોટલ 100 માર્ક્સનું રહેશે અને બાયોલોજીની અંદર 40 ક્વેશ્ચન હશે એ ટોટલ 160 માર્ક્સનું રહેશે. ઓકે, ચલો પછી આપણે વાત કરીએ તો કે 11મું ધોરણ કેટલી વારમાં પતી જશે હે ને? તો જુઓ અત્યારે આપણે 17 માર્ચ, અરાઉન્ડ 17 માર્ચની આસપાસ આપણે ધોરણ 11 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 17 માર્ચથી અડધા એપ્રિલ સુધી બ્રિજ કોર્સ એટલે કે એમને 11માં શું ભણવાનું છે, કઈ રીતે ભણવાનું છે, ધોરણ 9 અને 10નું એમની જોડે જે જ્ઞાન મેળવીને આવ્યા છે, જે સ્કૂલમાંથી જ્ઞાન મેળવ્યું છે એ એમને તૈયાર છે કે નહીં, સાયન્સમાં એક પગ મૂકવા માટે એમની પાસે જે જ્ઞાન હોવું જોઈએ એ છે કે નહીં, એના માટે અમે સૌથી પહેલાં એમને થોડા દિવસ સુધી એ પ્રમાણેનું ભણાવીશું, જેને બ્રિજ કોર્સ કહેવામાં આવે. અને પછી એમને સીધું 11મું ધોરણ સ્ટાર્ટ થઈ જશે અને એન્ડમાં લાસ્ટ ફેબ્રુઆરી સુધી આપણે એને કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચલો. ઓકે, એના પછી આપણે બીજી વાત કરીએ તો ડાઉટ સોલ્વિંગ છે. ડાઉટ સોલ્વિંગની પહેલાં હું એક ઓર પોઈન્ટ લઈ લઉં. આપણે અહીંયા લઈએ છીએ, બનાવીએ છીએ છોકરાઓ પાસે હિન્ટ બુક અને ડેલી ટાર્ગેટ. જો હું તમને એક સેમ્પલ બતાવીશ. આ છે એમની હિન્ટ બુક. હિન્ટ બુકનો મુખ્ય હેતુ શું છે? દાખલા તરીકે સાહેબે તો બહુ જે પણ ચેપ્ટર ભણાવ્યું હોય બહુ ફૂલ્લી ભણાવ્યું હોય, ડીપથી ભણાવ્યું હોય હે ને, કારણ કે જ્યારે છેલ્લે જે નિચોડ હોય ને એ નિચોડ આ બુકમાં હશે. કઈ રીતે? તો દાખલા તરીકે આ એક સ્ટુડન્ટ્સ છે જેમની દેસાઈ સૃષ્ટિ કરીને છે. ઓકે, આ હિન્ટ બુકમાં શું હશે તો એની જોડે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ સાહેબે જે ભણાવ્યું છે ને એને નાના નાના ફોર્મ્યુલા, અંદર અગત્યની લાઇન્સ, એના નિયમો, સૂત્રો. આપણે નહીં કહેતા કે ભાઈ હવે ટેસ્ટ છે તો હું કેટલી વારમાં કેટલું બધું વાંચી લઈશ. તો છેલ્લે ઘડીએ આ કામ લાગશે હિન્ટ બુક, જેની અંદર નાના નાના સૂત્રો, નિયમો, થિયરીઝ નાની નાની અને પોઈન્ટ્સ લખેલા હશે, જે છોકરાઓને ફટાફટ રિવિઝન કરવાનું રહેશે. જુઓ, ટેસ્ટમાં આપણે ફરીથી ભણવા કે લખવા બેસતા નથી. ટેસ્ટની અંદર આપણે શું કરીએ છીએ? જે સાહેબે આપણને ભણાવ્યું છે એને જસ્ટ યાદ કરી, મેમોરાઇઝ કરીને પછી આપણે એક્ઝામ આપવા જવાનું હોય. તો એના માટે ફરીથી ચોપડા ખોલવા ના પડે એના માટે આપણે એક સિમ્પલ હિન્ટ બુક બનાવીએ છીએ, જે વિદ્યાર્થીને એન્ડ ટાઈમમાં રિવિઝનમાં કામ લાગે છે. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તો એ રિવિઝન. કારણ કે કોઈ પણ બાબતનું રિવિઝન થયેલું નહીં હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, આ મેથ્સનું, તો એ છોકરો જે એન્ડ ટાઈમે યાદ આવવું જોઈએ ને એ યાદ નહીં આવે. તો ખેર ડીસાથી અથવા અહીંયાથી જે પણ આવતા હોય તો વચ્ચે વાંચતા આવતા બી આ બધું વાંચી શકે. ઓકે, આ હિન્ટ બુક એમને બહુ કામ લાગશે. ચલો, એના પછી વાત કરીએ આપણે ડેલી ટાર્ગેટ. તો જો ડેલી ટાર્ગેટ શું છે, તો આપણે જો નાના નાના ગોલ્સ કમ્પ્લીટ કરી
અને મોટા ગોલ્સ તરફ જતા હોઈએ છીએ, હે ને? તો એના માટે આ છે ડેલી ટાર્ગેટ. ડેલી ટાર્ગેટમાં શું હોય તો કે સબ્જેક્ટ વાઇઝ નાના કેમ કે મારે કયા સબ્જેક્ટમાં શું વાંચવું છે એ પહેલેથી ફિક્સ હશે. દાખલા તરીકે આ એક છોકરો છે ઠક્કર નીલ, તો એને બાયોલોજીમાં દાખલા તરીકે અહીંયા 9/1/2025 છે, તો 9/1/2025 ની જ્યારે 8 તારીખ હશે ને 8/1 એને રાતે આ લખી દેશે કે હા મારે 9 તારીખે સવારે બાયોલોજીમાં આટલા MCQs કરવાના છે, આ થિયરીઝ કમ્પ્લીટ કરવાની છે. પછી કેમેસ્ટ્રીમાં એ પ્રમાણે લખી દેશે, ફિઝિક્સમાં એ પ્રમાણે લખી દેશે. એટલે શું થાય, છોકરા જોડે છોકરું એમ ના કહી શકે કે મારે હવે સ્કૂલમાં જઈને શું કરવાનું અથવા મારે હવે આખો દિવસ શું કરવાનું. તો એના જોડે આ ડેલી ટાર્ગેટ હશે, દરરોજનો ટાર્ગેટ કે હા મારે આટલા ટાઈમમાં આટલું પૂરું કરવાનું છે. અને એ ટાર્ગેટ કેવો હશે? શોર્ટ ટાર્ગેટ, એનાથી કમ્પ્લીટ થઈ જાય એવો નહીં કે એકદમ હેપ્ટિક થઈ ગયું હવે આટલું બાકી રહેશે, પતશે કે નહીં. જે પણ ટીચર્સ હશે ને, મેન્ટર મતલબ એક શિક્ષક હોય, એની હાથ નીચે 3 થી 4 અથવા 5 થી 6 સ્ટુડન્ટ્સ આપેલા હોય અને એ શિક્ષક ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખતો હોય, ખૂબ જ કાળજીપૂર્વક આ ડેલી ટાર્ગેટ ચેક કરતો હોય. કારણ કે ડેલીનું કામ થયું છે કે નહીં. કારણ કે આપણે નહીં સ્ટુડન્ટ્સને મૂકી તો દઈએ છીએ, પણ ખરેખર શું એ કામ થયું કે નહીં તે ચેક કરવા માટે શું છે? ડેલી ટાર્ગેટ. તમે એઝ અ વાલી ઘરે જઈને છોકરાઓની આ ડાયરી પણ ચેક કરી શકશો કે બેટા આજે શું કર્યું સ્કૂલમાં, આજે કેટલું વાંચ્યું તે. તો આ બધી માહિતી શામાં હશે? ડેલી ટાર્ગેટમાં. અને વીકમાં 2 થી 3 વખત એ જે સ્ટુડન્ટ્સ છે એ ટીચરને મળી લેશે, પોતાના શિક્ષકને મળી લેશે કે હા સર મારે આટલું કામ પૂરું થઈ ગયું છે, આટલા મેં દિવસના MCQs પતાયા છે, આ સબ્જેક્ટ આટલો કલાક વાંચ્યો હતો, આ સબ્જેક્ટ આટલો કલાક વાંચ્યો હતો. અને એની માહિતી તમને પણ રહેશે. ઓકે, તો ડેલી ટાર્ગેટ બનાવવાનું કામ આ છે. ઠીક, ચલો એના પછી આપણે લઈએ છીએ ડાઉટ સોલ્વિંગ. કારણ કે સૌથી મોટો પોઈન્ટ એ જ છે ડાઉટ સોલ્વિંગ. કારણ કે આપણે બી નાના હતા ત્યારે હે ને બધા ભણતા તો આયા જ છીએ, આપણે સાહેબને પૂછવાની હિંમત નહોતી થતી, એ મારી ગેરંટી છે. અત્યાર સુધી બી આપણે ભણતા આવ્યા છીએ તો આપણે ક્યારેય સાહેબને ક્વેશ્ચન પૂછતા જ નહોતા કે સર હા મને આ વસ્તુમાં ખબર નહીં પડી, કારણ કે એક જાતનો ડર રહેતો. બટ અહીંયા સાહેબ તો બરાબર છે, પરંતુ એઝ અ દોસ્ત તરીકે એમની સાથે વર્તવામાં આવશે. ડાઉટ સોલ્વિંગની અંદર કઈ રીતે ડાઉટ થાય? તો જેમ કે તમારું બાળક અહીંયા 9:45 થી, કારણ કે વહેલું આવશે થોડો, અને પછી 11:40 એમના ક્લાસ શરૂ થઈ જાય, 10:45 જેવી એમની પ્રાર્થના થઈ જાય, તો એના પહેલાં વિદ્યાર્થી આવશે. અમારી જોડે એક ડાઉટ બુક છે, એ ડાઉટ બુકની અંદર એ એનો નંબર લખી દેશે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અલગ અલગ ટીચર વાઇઝ એના નામ લખશે, એનો નંબર લખશે. દાખલા તરીકે કોઈ છોકરાને મારાથી કોઈ ડાઉટ છે કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં, તો શું કરશે? આવશે અને ક્લાસ વાઇઝ એનો નંબર લખશે અને નીચે મારું નામ શોર્ટમાં લખી દેશે કે હા મારે આ સર જોડેથી આ ડાઉટ ક્લિયર કરાવવાનો છે. હવે એ ડાઉટ લખી અને ક્લાસમાં બેસી જશે. જ્યારે રીડિંગ લેક્ચર હશે ત્યારે છોકરાને ક્યાંય બહાર જવાની જરૂર નથી. શિક્ષક આવશે, ભાઈ ડાઉટ બુક આજે ડાઉટ બુકમાં શું આવ્યું, તો ડાઉટ બુક જોશે, પછી એ છોકરાને પાછો ક્લાસરૂમમાં બોલાવવા જશે, ચલો બેટા આટલા નંબરવાળા બહાર આવી જાઓ, અને એક ડાઉટ કોર્નર છે એમાં બેસીને એમના અલગ અલગ ડાઉટ થઈ જશે. કારણ કે અમને ખબર છે છોકરો જ્યારે થિયરીઝ વાંચે છે ત્યારે એમને લગભગ 15 થી 20 MCQs એવા નીકળે છે જે ક્યારેક ડાઉટફુલ હોઈ શકે. તો અમે એક છોકરાને લગભગ અડધો કલાક જેટલો ટાઈમ આપી દઈએ છીએ. 15 થી 20, કેટલાક લોકો તો આખી કહેવાય ને 10 થી 15 MCQs એક સાથે લઈને આવે. તો એ બધાના સોલ્યુશન્સ થાય છે. તો ડાઉટ સોલ્વ એ મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અહીંયા મેં પહેલાં વાત કરી એક રિવિઝન અને ડાઉટ સોલ્વ. ડાઉટ સોલ્વ જ નહીં થાય તો પછી છોકરાને હે ક્વેરી રહેશે કે હવે નેક્સ્ટ જ્યારે કોઈ એવો MCQs પૂછાશે તેનું સોલ્યુશન કઈ રીતે મળશે. પણ એ બધી કંઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ડાઉટ સોલ્વ દરરોજ કમ્પ્લીટ થઈ જશે. કારણ કે ટીચર જ્યારે છૂટીને જશે ને ત્યારે ડાઉટ બુક ફરીથી જોશે કે આજે શું આટલા ડાઉટ કમ્પ્લીટ થઈ ગયા. ઇવન જો કોઈ વધારે છોકરાઓ હોય અથવા તો કોઈ એવું હોય કે પોઈન્ટ્સ વધારે ખેંચાઈ ગયો ટાઈમ, તો એને બીજા દિવસે પાછું કેરી ફોરવર્ડ કરી દેવામાં આવશે કે ભાઈ જે દિવસે બાકી રહી ગયા હતા ને આગળના એ પહેલાં આવી જાઓ, પછી નવા સ્ટુડન્ટ્સને પાછા એના એ દિવસે સેટિસ્ફાઈડ કરી દેવામાં આવશે. ઓકે, તો ડાઉટ સોલ્વિંગ અહીંયા એક મેઇન ફેક્ટર છે સ્કૂલની અંદર. ઓકે, ચલો
બીજી વાત કરીએ એની અંદર તો એક છે પિયર ટુ પિયર લર્નિંગ પ્રોગ્રામ. જો પિયર ટુ પિયર લર્નિંગ પ્રોગ્રામ શું છે, તો સાથીદાર મિત્ર જ એના સાથીદાર મિત્રને શીખવશે. કારણ કે તમે એઝ અ વાલી ધોરણ 10માં જે છોકરું ભણતો હોય ને ત્યારે જોયા હશે દોસ્તારોના કેટલા બધા કોલ આવતા હોય, અનવોન્ટેડ કોલ આવતા હોય કે આનો કોલ ના આવે તો સારું એમ. 11thમાં સાયન્સ લેસન ત્યારે દોસ્તારો સાથે કનેક્ટેડ બહુ હોય. તો અમે એવું એક પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે કે દોસ્તારો રોંગ વેમાં નહીં બટ રાઈટ વેમાં આવે. કઈ રીતે? તો જ્યારે વીક કમ્પ્લીટ થયા ત્યારે દર શનિવારે અમારે અહીંયા આ લાંબા શેડમાં અથવા તો એસી હોલની અંદર 4થી માંડીને 5:30 વાગ્યા સુધી જે પણ મેન્ટર હશે એ પોતાના ગ્રુપ સ્ટુડન્ટ સાથે બેસી જશે અને જો કોઈ સ્ટુડન્ટ્સને કોઈ ટોપિકમાં પ્રોબ્લેમ છે અથવા કોઈ એમસીક્યુમાં પ્રોબ્લેમ છે તો એક સ્ટુડન્ટ્સ બીજા સ્ટુડન્ટ્સને શીખવશે. એનાથી થશે શું, જે દોસ્ત છે ને એમની વચ્ચે આત્મીયતા કેળવશે. કોઈ નેગેટિવ પોઈન્ટ અથવા એના વિશે કંઈ વિરુદ્ધમાં જતો હોય ને તો એ જશે નહીં. દોસ્ત એક દોસ્તને પણ એક સારી રીતે શીખવી શકે. કેટલાક મિત્રો એવા હોય આઈ મીન સ્ટુડન્ટ્સ કે સાહેબને પૂછતા ડરતા હોય તો એ શું કરે, ડાયરેક્ટ પોતાના મિત્રને પૂછી લે કે ભાઈ તે આ સાહેબ જોડે શીખ્યું હતું તને આવડે છે? પેલો કહેશે કે હા મને આવડે છે. એવું ના સમજો કે દોસ્તારને નહીં આવડતું હોય તો નહીં, એ ટાઈમે સાહેબ બી ત્યાં હાજર હશે અને સાહેબ બી જોશે કે આ છોકરાઓ જે શીખવી રહ્યું છે સાચું છે કે નહીં, જે બાળક એને બીજાને શીખવી રહ્યું છે એ એક્ઝેક્ટલી છે કે નહીં. જેનાથી થશે શું, દોસ્ત અને મિત્રો વચ્ચે પણ એક આત્મીયતા કેળવાશે. ઓકે, તો પિયર ટુ પિયર લર્નિંગ દર શનિવારે 4થી માંડીને 5:30 વાગ્યા સુધી આ સ્કૂલમાં હોય છે. ઠીક, ચલો એના પછી વાત કરીએ મેન્ટરશિપ પ્રોગ્રામ. જો મેન્ટરશિપ પ્રોગ્રામ મને લાગે છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતની હાલ સુધી કોઈ સ્કૂલ એવી નહીં હોય કે જે આ પ્રોગ્રામ ચલાવતી હોય. મેન્ટરશિપ પ્રોગ્રામનો મેઇન હેતુ શું છે, તો કે બાળક જે વાત ઘરે જઈને કહી શકતું નથી અથવા એના મમ્મી પપ્પાને અથવા કોઈ એના ટીચરની આગળ પણ રજૂ ના કરી શકતો હોય તો એ એના મેન્ટરને તો અવશ્ય કહેશે. મેન્ટરનો મતલબ થાય છે કે સ્કૂલમાં જેટલા પણ છોકરાઓ છે એને ટીચર વાઇઝ વહેંચેલા હોય છે. દાખલા તરીકે હું છું એઝ અ કેમિસ્ટ્રી ટીચર, તો મારા અંડર 7થી 8 વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓના ફોન નંબર, એના માતા પિતા સાથેનો સંપર્ક, બધી જ રીતે જો વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં આવશે ને ત્યારે સૌથી પહેલાં એ એના મેન્ટરને મળશે કે સર આજે આ રીતનું છે, આજે આટલું કામ કમ્પ્લીટ થઈ ગયું. એ બધી બાબતોની ચર્ચા કોની સાથે કરશે? મેન્ટર સાથે. એટલે એવું ના સમજો કે હું સાહેબ જોડે ભણવા મોકલું છું, નહીં, એ એનો દોસ્ત જોડે જ ભણે છે એવું સમજી લેવાનું. ઓકે, જો મેન્ટરશિપની અંદર શું હોય તો કે જે પણ ટીચર્સ હશે એમને સ્ટુડન્ટ્સ એલોટ કરેલા હશે. ઓકે, એ વિદ્યાર્થીની ડેલી બુક ચેક કરશે, જે ડેલી ટાર્ગેટ તમને આપેલો છે એ. પછી ડ્યુરિંગ ધ ટેસ્ટ એના ટેસ્ટ લેવાયા છે તો એનું પરફોર્મન્સ કેવું છે. પછી એવું લાગે કે આ વિદ્યાર્થી હજી થોડો વીક થતો જાય છે તો એ એની વાત ડાયરેક્ટ એ વાલી સુધી પહોંચાડી શકે, વાલી સાથે ચર્ચા કરી શકે કે સ્ટુડન્ટ્સમાં એટલી જરૂર છે એને તૈયારી કરાવવાની. ઓકે, પછી એના ડેલી ટાર્ગેટમાં શું ડેલીનું કામ કમ્પ્લીટ કરે છે કે નહીં. ઠીક, એ બધી બાબતોની ચર્ચા શામાં કરવામાં આવે છે? મેન્ટરશિપ પ્રોગ્રામમાં. ઓકે, એટલે કહેવાય ને બાળક બધી રીતે મુક્ત થઈ જાય. એને કોઈ ક્વેશ્ચન ક્યાંય રહી જતા હોય કોઈને પૂછવાના આ તે તો એના મેન્ટર સુધી પહોંચી શકે. ઇવન એને કોઈ બીજા સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય કે હા આ સાહેબ ભણાવીને ગયા હતા પણ આ સાહેબને કહેજો ને કે એકવાર મને ફરીથી ચર્ચા કરી જાય. એ બાબત એ જે વિદ્યાર્થી છે એના મેન્ટરને કહેશે, મેન્ટર એ સાહેબને કહેશે કે ભાઈ આ છોકરાને થોડી પ્રોબ્લેમ હતી, જરા થોડું એકવાર જોઈ લેજો ને. બીજી સ્કૂલમાં તમને આવું ક્યાંય જોવા નહીં મળે કે એક ટીચર બીજા ટીચરને કહેતો હોય કે ભાઈ આ છોકરાને પ્રોબ્લેમ હતી જરા જોઈ લેજો ને. એકમાત્ર સ્કૂલ છે જ્યાં આ ટાઈપનો પ્રોગ્રામ થાય છે. ઓકે, ચલો બીજું છે angels@home. જો angels@home કઈ રીતે, તો એ બી મેન્ટરશિપ પ્રોગ્રામની અંડર જ છે. વર્ષની અંદર 2 થી 3 વખત જે પણ મેન્ટર છે અને બીજા શિક્ષકો જેને એલોટ કરેલા છે વિદ્યાર્થીઓ એમના ઘરે જાય છે. ઘરનું સરાઉન્ડિંગ વાતાવરણ કેવું છે, ઘરે બધા કઈ રીતે રહે છે, છોકરાઓને કઈ કઈ રીતે ફેસિલિટીઝ પૂરી પાડે છે કે છોકરો મુક્ત રીતે ભણી શકે છે કે નહીં, એ બધી બાબતોની વાત angels@home માં થાય છે. કારણ કે
બાળક જ્યારે 2 વર્ષ સુધી આ સ્કૂલમાં રહે છે ત્યારે કેટલાક વાલીઓ એવું સમજે છે કે હા આપણે સ્કૂલમાં મોકલી દીધો, આપણું કામ પૂરું થઈ ગયું, પપ્પાના કામમાં, મમ્મીના ઘરમાં, છોકરું ક્યાં અટવાયેલું રહે આપણને કોઈ ખબર રહેતી નથી. તમારે હાલથી એક વાતની ગાંઠ બાંધી દેવાની છે કે છોકરાને જ્યારે સાયન્સ લીધું છે, સાયન્સ લેવડાયું છે, તો આપણે પણ 2 વર્ષ સુધી એમની સાથે રહેવું પડશે, ટકવું પડશે. કારણ કે ત્યારે છોકરો ઘણી વખત હતાશ બી થાય, માર્ક્સ બી ઓછા આવે, વધારે આવે, તો એ બાબતથી છટકી ના જાય એની સાથે હંમેશા તમારે પડખે ઊભું જ રહેવું પડશે. એનું વાતાવરણ તમારે બી સેટ કરીને આપવું પડશે. તમારે રીતના કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ ટીચર્સ તમારી ઘરે આવશે, તમારો પ્રોબ્લેમ સમજશે, વિદ્યાર્થીને એને કઈ રીતે ન્યાય આપવો એ બધી જ બાબતો પર વાત કરશે. ઓકે, તો તમે એ બાબતથી પણ ફ્રી થઈ જાઓ કે હવે છોકરાઓને મૂક્યું છે તો સ્કૂલમાં કઈ રીતે રહેશે કે નહીં, આ તે બધી બાબતો, તો બધી બાબતોની વાત આમાં થઈ જશે. ઓકે, તમારે કોઈ પણ વિદ્યાર્થીની માહિતી મેળવવી હોય, જેમ કે તમારા બાળકની માહિતી મૂકવી હોય તો પૂછી લેવાનું, ભાઈ તમારા મેન્ટર કોણ છે, એ તમને બધું જ કહી દેશે. ઓકે, ચલો પછી છે MMP પ્રોગ્રામ. MMP શું છે? તો જે પણ આપણે ટેસ્ટ લઈએ છીએ, મેગા ટેસ્ટ અને મેગા ટેસ્ટ, ખાસ તો મેગા ટેસ્ટ, જેમાં નીટનું 720 માર્ક્સનો ટેસ્ટ રહેશે અને જેઈની અંદર 300 માર્ક્સનો રહેશે. તો નીટની અંદર જે પણ 650 થી 650 અપ જે સ્ટુડન્ટ્સ જાય છે એમને આપણે અહીંયા મંથના એન્ડિંગમાં દર સોમવારે એને આપણે પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ. ઓકે, એ ઇનામની અંદર મુખ્યત્વે સ્ટેશનરી રિલેટેડ જે પણ બાબતો છે એ એમને આપવામાં આવે છે. એ પણ શિક્ષક વિદ્યાર્થીને નહીં આપે, એનો જે મિત્ર હશે ને એ જ આપશે કે લે ભાઈ આજે તે એટલા મસ્ત સારા માર્ક્સ આવ્યા, મારા તરફથી આ તને પ્રોત્સાહિત ઇનામ. ઇનામ તો સ્કૂલ જ આપશે, પરંતુ એક મિત્ર બીજા મિત્રને ઇનામ આપશે. ઓકે, તો મંથલી મોટિવેશનલ પ્રોગ્રામમાં એમાં શું છે, વિદ્યાર્થી જ્યારે સારા માર્ક્સ લાવે ને તો એ દોસ્તાર જ્યારે ગિફ્ટ આપે ને ત્યારે એના બી મનમાં ક્લિક થાય કે નેક્સ્ટ ટાઈમ હું બી આ નંબર લઈશ. ઓકે, તો આ પણ એક લાસ્ટમાં પ્રોગ્રામ થાય છે, મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. એના પછી છે એન્જલ્સ એપ. જો હવે મેં તો તમને અહીંયા ઘણું બધું કહી દીધું, પરંતુ તમારે એની માહિતી ક્યાંથી મેળવવી? તો એકમાત્ર એપ્લિકેશન છે એન્જલ્સ એપની, જેની અંદર તમને સ્ટુડન્ટની એટેન્ડન્સ, કે મેં મારું બાળક આજે સ્કૂલમાં મૂક્યું છે, પહોંચી ગયું કે નહીં, એની એટેન્ડન્સ તમને ત્યાં રિપોર્ટ મળી જશે. પોઈન્ટ નંબર 2, નોટિફિકેશન્સ. સ્કૂલની કઈ કઈ બાબતો છે, દાખલા તરીકે અહીંયા જે ટેસ્ટ પેપર લેવાય છે તેના વિડીયો સોલ્યુશન્સની નોટિફિકેશન તમને એપ્લિકેશનમાં મળી જશે. ઓકે, પછી એક્ઝામ અથવા નીટની એક્ઝામ અથવા તો જે સ્કૂલમાં લઈએ છીએ મેગા ટેસ્ટ, પછી એક્ઝામ ટાઈમ ટેબલ, પીરિયડ ટાઈમ ટેબલ શું છે એ બધી જ માહિતી આ એપ્લિકેશનમાં છે. બીજું, અમારે કોઈ એક ઝડપથી અથવા તરત અનાઉન્સમેન્ટ કરવું છે કે આ સ્કૂલમાં આ રાખેલું છે, તેનું અનાઉન્સમેન્ટ પણ તમને ત્યાં મળી રહેશે. ઠીક, તો ઘણી બધી ફેસિલિટીઝ છે આની અંદર. બીજું, જો સ્ટુડન્ટ્સને ઘરે રજા લેવી હોય તેની અંદર લીવ નોટ પણ છે. તો તમારે કોલ તો ખેર કરી શકો, પણ સાથે સૌથી પહેલાં તમારે લીવ નોટ ભરવાની રહેશે કે શા માટે હું રજા પાડી રહ્યો છું. પછી એ એપ્લિકેશનમાં અમને મળી રહેશે, અમે એને અપ્રૂવ કરશું કે હા રજા મળશે કે નહીં. ઠીક, તો એ તમને ત્યાંથી ખ્યાલ આવશે. ઠીક, તો એ તમને એન્જલ્સ એપમાં મળી રહેશે. બીજું, રિઝલ્ટ્સ, તમે તમારા બાળકનું રિઝલ્ટ્સ મેળવી શકો છો. ઠીક, મેસેજ બી તમને મળશે અને સાથે એપ્લિકેશન્સની અંદર તમને રિઝલ્ટ બી તમને મળી રહેશે. ઓકે, તો ઘણા બધા ફેક્ટર્સ છે એપ્લિકેશનમાં અને એપ્લિકેશન બી તમે અહીંથી ઇન્સ્ટોલ કરી શકશો. ઠીક, અને બીજું છે પીજી ફેસિલિટીઝ. પીજી આપણે અહીંયા છે બે, છોકરીઓ માટે અલગ છે અને છોકરાઓ માટે પણ અલગ છે. છોકરીઓ માટે પણ અલગ વોર્ડન રાખેલા છે અને બોયઝ માટે પણ એક અલગ રેક્ટર રાખેલા છે. ઓકે, જુઓ પીજીનો અહીંયા શું છે, તો સૌથી પહેલાં છોકરું બહુ દૂરથી આવતું હોય તો અહીંયા રહી શકે. પોઈન્ટ નંબર 2, સ્કૂલની અંદર 11:40 થી કરીને 5:30 વાગ્યા સુધી તો ભણે જ છે, પરંતુ તરત ફ્રી થઈ અને પાછો અહીંયા ઉપર વાંચવા માટે બી આવી શકે. કારણ કે અહીંયા જે રાત્રે નાઇટ ક્લાસ ચાલે છે, મતલબ જે રીડિંગ માટે છે, જે 7 થી માંડીને 11 વાગ્યા સુધી.
તો સ્ટુડન્ટ્સ કરશે શું, અહીંયાથી જેવો 5:30 છૂટશે, હોસ્ટેલમાં જશે, પોતાનું જે પણ નાસ્તો હોય, કપડાં બીજા બદલી અને ફટાફટ પાછો વાંચવા માટે ઉપર આવી જશે. રાત્રે આઈ મીન 7 વાગ્યાથી શરૂ કરી અને રાત્રે 11 વાગ્યા સુધી નોન સ્ટોપ વાંચે છે. ઓકે, એની ઉપર 2 ટીચર્સ બી રાખેલા હોય છે જે એમનું ધ્યાન રાખશે કે હા છોકરાઓ કેવી રીતે વાંચે છે કે નહીં. ઓકે, તો અને બીજું, જ્યારે પીજીમાં રહે છે ત્યારે સ્કૂલમાં તો જે ટાઈમ લે છે એ પ્લસ ઉપરથી એને વાંચવા માટે વધારે ટાઈમ મળી રહે. અમે ટાઈમ ટોટલ કેલ્ક્યુલેટ કર્યું છે, તેની અંદર મેઇનલી 13 થી 14 કલાક સુધી અમને વાંચવાનો ટાઈમ મળી રહે છે. ઓકે, તો એ ઇનફ છે, એ વાંચવા માટેનો ટાઈમ એકદમ ઇનફ છે. ઠીક, તો એ પીજીની ફેસિલિટીઝમાં આવશે. ઓકે, ચલો હવે આના રિલેટેડ તમને કોઈ ડાઉટ્સ હોય અથવા ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. બીજું, આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ માતા પિતાનો છે. ખેર તમે તમારા બાળકને તો અહીંયા મોકલી દેશો, આ બધું જ જે કહ્યું છે બધું જ ફૂલફિલ થશે, જે તમે તમારા બાળક તરફથી પણ તમે જાણી શકશો પછી. પરંતુ મેઇન ફેક્ટર તમારું પણ છે, તમારો બાળક સાથેનો વ્યવહાર કેવો છે એ ઉપયોગી છે. કારણ કે આપણે સ્કૂલમાં બાળકને ડાયરેક્ટ મૂકી દેતા નથી, તમે પણ 2 વર્ષ સુધી એની સાથે રહો છો. ઓકે, તો મેઇન તમારે પણ 2 વર્ષ આપવાના છે. એવું નથી કે પછી હે ને આપણે શું કરીએ, કોઈ પ્રોગ્રામ હોય, ઘરના કોઈ કામ હોય તો ભાઈ તું તાર વાંચજે ને અમે જઈને આવતા રહીએ. આપણને એવું લાગે ને કે ના શક્ય જવા જેવું છે તો જઈશું, બાકી આપણે આપણા બાળક સાથે સારી રીતે વર્તીશું, એના કામમાં ધ્યાન આપીશું. કારણ કે વાલી જ મિત્ર બનીને નહીં રહે, એને આખો દિવસ ટોક ટોક કરશે હે ને, તો એ બાળક માટે ક્યારેક હેવી પડી જશે. ખ્યાલ આવી જશે. ઓકે, તો ધન્યવાદ. અને નેક્સ્ટ હું પેરેન્ટિંગ માટે સતીશ સરને રિક્વેસ્ટ કરીશ કે આવશે સ્ટેજ પર. ઓકે, ગિરીશ સર. અહીં ઉપસ્થિત તમામ આદરણીય વાલી મિત્રોને એન્જલ્સ પરિવાર વતી વંદન છે. આમ તો સબ્જેક્ટ પેરેન્ટિંગ છે, પણ રિયલમાં મારે અમુક બાબતો ઉપર થોડું ધ્યાન લઈ જવાની ઈચ્છા હતી. અમારા નિલેશભાઈ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈએ જનરલી મોટા ભાગની ચર્ચા તમારા આગળ મૂકી દીધી છે. બીજું એક મહેશભાઈને હું થોડા આગળ બોલાવીશ. આજે એમની તબિયત વેલ નથી. અમારું જે આખું 11-12 સાયન્સનું જે પણ પ્રોગ્રામ ચાલે છે, શાળા ખૂબ સરસ રીતે ચાલે છે. એના બેકગ્રાઉન્ડમાં એક ચહેરો છે, અને અમારા મહેશભાઈ છે. ખાસ ચહેરા એટલે બતાવી દઉં કે કાલે ઉઠીને અહીંયા આવીએ તો કયા વ્યક્તિને મારે મળવાનું છે, જવાબદાર વ્યક્તિને મળવાનું છે, તો તમને ખ્યાલ આવે. અહીંયા આખા પ્રોગ્રામની જે પણ ચર્ચા કરી એ પણ શિક્ષક મિત્રો જ છે. એ બધા અહીંયા કામ કરે જ છે. મતલબ કામ કરે છે એના કરતાં અહીંયા એક સુંદર મજાનું વાતાવરણ એ છે કે દરેક શિક્ષક મિત્રો ભાઈ બહેનની જેમ રહે છે. અમારા સંબોધનમાં બી અમે સર મેડમ કાઢી નાખ્યું છે, કારણ કે સર મેડમ ભારે શબ્દો છે થોડા. તો તમને પણ આગ્રહ રહેશે કે જ્યારે સ્કૂલમાં આવો ને અમને મળો ત્યારે ગિરીશ સર કરતાં ગિરીશભાઈ કહેજો. અહીંયા બોર્ડમાં તો લખ્યું છે સર સર, કારણ કે પેટર્ન છે. તો રિયલમાં બેસી શકો છો. રિયલમાં થોડો મારો પરિચય બી મૂકી દઉં. મારું નામ ગિરીશ પટેલ છે, અને અહીંયા જે મેનેજમેન્ટનો પાર્ટ છે એમાં હું મારી ભાગીદારી આપું છું. અને સાથે સાથે મારી પાસે 22 વર્ષનો એઝ અ સિનિયર ફિઝિક્સ ટીચરનો અનુભવ છે. મતલબ હું પણ 11-12 સાયન્સનો ટીચર જ છું છેલ્લા 22 વર્ષથી, અને મારો વિષય છે ભૌતિક વિજ્ઞાન. એટલે મારી પાસે 2 જવાબદારીઓ છે. તો રિયલમાં જે આ 22 વર્ષ દરમિયાન મને જ્યાં ગેપ દેખાય એ ગેપ હું તમારા આગળ મૂકી દઉં. પછી તમે આ સ્કૂલ સિલેક્ટ કરો, બીજી કરો, તો એ વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાથી તમારા બાળકનું રિઝલ્ટ સારું આવવાની સંભાવના વધી જાય.
બરાબર, શાળા પસંદ કરવી એ તમારી મૌલિકતા છે અને ચોક્કસથી શાળાની દરેક એંગલને જોવી જોઈએ, એના વાતાવરણને પણ જોવું જોઈએ. કોઈના પ્રભાવમાં આવીને ક્યારેય કોઈ નિર્ણય લેવાથી પાછળથી પસ્તાવાનું થાય છે. હમણાં ટૂંક સમયમાં 1-2 મહિનાની અંદર ખૂબ દુઃખદ ઘટનાઓ ઘટી છે અને એમાં 5 બાળકોએ સુસાઇડ કર્યા છે. કહેવાતી પાલનપુરની સારી સ્કૂલોના વિદ્યાર્થીઓ છે અને સ્કોલર વિદ્યાર્થીઓ છે. તો એવી તો કઈ ઘટના ઘટે છે કે જેના કારણે બાળક એક છેલ્લી કક્ષાએ પહોંચી જાય છે. સુસાઇડ કરવો એનો મતલબ એમ થઈ ગયો, આત્મહત્યા કરવી એનો મતલબ એમ થઈ ગયો કે હવે બાળકને એવું લાગે છે કે મારી પાસે કોઈ ઓપ્શન જ નથી. એ છેલ્લું સ્ટેપ છે. આત્મહત્યા એ છેલ્લું સ્ટેપ છે અને આપણા શાસ્ત્રોમાં આત્મહત્યાને મહાપાપ કીધું છે. કોઈ તમને મારી નાખે અલગ ઘટના છે, પણ હું જ મારી જાતને મારી નાખું એનો મતલબ કે મારી એવી સ્થિતિ છે કે જ્યાં મને હવે કોઈ વિકલ્પ દેખાતો નથી, ત્યારે બાળક આવા નિર્ણય લેતું હોય છે. તો એવી કઈ ઘટના ઘટે છે? કારણ કે જ્યારે એ વસ્તુ મેં સાંભળી ત્યારે મને પણ, કારણ કે અમે પણ આ ફિલ્ડ સાથે જોડાયેલા છીએ, એટલે અમારી પણ ઊંઘ હરામ થઈ ગઈ. અમને એમ થયું કે ક્યાં અજાણતા આપણાથી એવી કઈ વસ્તુ પીરસાઈ જાય છે કે જેના કારણે બાળકને આ ડિસિઝન લેવું પડે છે. તો આના માટે જવાબદાર કોને ગણવાય? એમ જનરલી અત્યારે એવું થાય છે, આટલી ઘટનાઓમાં તો મા બાપને જ જવાબદાર માનવામાં આવ્યા છે. તો શું શાળા જવાબદાર નથી? શાળાનો કોઈ રોલ નથી? તો શાળા પણ એટલી જવાબદાર છે. કેમ? કારણ કે બાળક માટે તો 2 જ સ્ટેશન છે. તમે જુઓ, અત્યારે તમારા બાળકનું જીવન જોશો તો સવારથી લઈને સાંજ સુધીથી આનું આખું જે રૂટીન છે એ રૂટીનમાં 24 કલાકમાંથી 7 કલાક કે 8 કલાક સ્કૂલમાં આપે છે. એવરેજ 7 કલાક ગણી લઈએ. ઓકે, રાતે ઘરે ઊંઘે તો 7 કલાક ઊંઘ લે અને બીજા 2-3 કલાક તૈયાર થાય, તો 10 કલાક એને માની લઈએ ટોટલ જમવાના. દિવસ દરમિયાન 2-3 ટાઈમ જમવાના, તૈયાર થવાના, રાતે ઊંઘવાના ને એમ ગણીને 10 કલાક એ ગયા. 7 કલાક સ્કૂલમાં ગયા, 17, અને બાકી જે 24 કલાકમાંથી જે બાકીનો સમય રહ્યો એ પરિવારમાં ગયો. એનું જનરલી બીજે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નહીં હોય. જો સવારે ઉઠશે એટલે સ્કૂલમાં આવશે, સ્કૂલ પતશે એટલે ઘરે જશે, ક્યાંક કદાચ કોઈની સાથે કોઈ 12 મહિને કંઈ 5-7 પ્રસંગ હોય ને કોઈના ત્યાં પ્રસંગમાં જાય, અલગ ઘટના છે. બાકી એનું જીવન તો 2 જગ્યાએ છે, એક સ્કૂલ છે અને એક પરિવાર છે. તો આ ઘટનાઓ ઘટે છે એની પાછળ આ 2 સિવાય ત્રીજો કોઈ વ્યક્તિ મને નથી દેખાતો. અને વધારે હોય તો કદાચ સમાજ. સમાજ એવી રીતે કે સમાજનું કોઈ બાહ્ય પ્રેશર હોય. જે રીતે હું નાનો હતો, મને યાદ છે કે નાનો હતો ત્યારથી અમે 2 ભાઈ, એટલે નાનપણથી જે હમણાં કોને શરૂઆતમાં નિલેશભાઈએ વાત કરી એવી રીતે નાનપણથી મારા પપ્પા એન્જિનિયર હતા, એટલે એજ્યુકેશનને લઈને તો એમના મનમાં હોય જ. તો કે મારે નાના દીકરાને કલેક્ટર બનાવવો છે અને મોટા દીકરાને ડૉક્ટર બનાવવો છે, એટલે કે હું. હવે બાળપણથી મગજમાં આ વસ્તુ એવી રીતે નાખવામાં આવી કે ક્યાંક અમે 4 માણસો વચ્ચે જઈએ ને તો એ 4 માણસો પણ અમારી સાથે એવો જ વ્યવહાર કરે. કેવો કે ભાઈ આ તો સ્કોલર છોકરો, આ તો ભણવાવાળો છોકરો, આ તો LV પટેલનો છોકરો. એટલે અમને પણ પોતાને કેવું થાય કે ડિસ્ટન્સ લાગે એમ કે ભાઈ આપણે કંઈક અલગ પ્રાણી છીએ, ક્યાંકથી આવેલા છીએ એમ. તો એના કારણે એક મગજમાં કોઈ મને અલગ રીતે કેમ ઓળખે છે? કેમ? કારણ કે કોઈ એવું લક્ષ્ય છે કે મારે ડૉક્ટર બનવાનું છે. હવે એનો ભાર એટલો બધો વધી ગયો તો છેલ્લે જ્યારે 11-12માં જે રિઝલ્ટ આવ્યું, હું શરૂઆતથી ટોપર હતો. 10મા સુધીથી મારું રિઝલ્ટ જનરલી 8મા સુધીથી ફર્સ્ટમાં આવ્યું છે. આગળ જતાં હું 1 થી 3 નંબરમાં રહ્યો છું. 11-12માં આ પ્રેશર મારાથી હેન્ડલ ના થયું, શું થયું ખ્યાલ નથી.
પણ 11-12ની અંદર મારું રિઝલ્ટ એકદમ ડ્રેસ્ટિકલ બેસી ગયું અને 56-57% આવ્યા. એક હોશિયાર છોકરાની આ હાલત થાય જ્યારે પ્રેશર ઊભું થાય ત્યારે. મેં મારી લાઈફમાં સુસાઇડ એટેમ્પ કર્યો, તો સ્ટેજ ઉપરથી બોલું છું. અને એ દરમિયાન એ એટેમ્પ કર્યો, એની અંદર મતલબ ઘરથી નીકળી ગયો. મને એમ લાગ્યું કે યાર હવે લાઈફમાં કશું છે જ નહીં એમ. હું મારા મમ્મી પપ્પાની ઈચ્છાઓ પૂરી ના કરી શક્યો તો હવે શું એમ, હવે જિંદગીમાં જીવીને શું કરશું, હવે હું કેવી રીતે મારું મોઢું બતાવીશ, લોકો શું કહેશે. આ બધી જ પરિસ્થિતિ મેં હેન્ડલ કરી છે. પણ જોગાનું જોગ આજે તમારી સામે છું, હું એ ના કરી શક્યો ક્યાંક મમ્મી પપ્પાનો, કારણ કે મારા ફાધરે હંમેશા મને પ્રેશર, હા એમની ઈચ્છાઓ હતી અલગ છે, પણ હંમેશા માથે હાથ તો ફેરવ્યો જ છે એમને હંમેશા માથે હાથ ફેરવીને જ વાત કરી છે કે બેટા ચિંતા ના કરતો એમ. કદાચ એ હિંમતે કદાચ મને અટકાવી દીધો હશે. અને એના પછી જે જર્ની શરૂ થઈ કે ભાઈ હું ટીચર બની ગયો. તો ટીચર બન્યા પછી એક સમય પછી મને એ વસ્તુ પર ધ્યાન ગયું કે કદાચ કુદરતને એવું મંજૂર હશે કે મારે એક ડૉક્ટર નહોતું બનવાનું. કદાચ હું બની ગયો હોત તો એક ડૉક્ટર બન્યો હોત. મારા હાથ નીચે કેટલાય અત્યારે નહીં તો સેંકડોમાં તો કહી શકું 22 વર્ષમાં મારા હાથ નીચે ભણીને સેંકડો છોકરાઓ ડૉક્ટર બન્યા છે. આજે ક્યાંય પણ હું જાઉં છું તો એ જ ડૉક્ટર દીકરો મને પ્રણામ કરે છે, મને પગે લાગે છે અને ઘરે પણ મળે છે. તો કદાચ કુદરતને એ મંજૂર હશે કે મારે એક નહીં, મારે તો કેટલાય ડૉક્ટર બનાવવાના છે, માટે મારું ડાયરેક્શન બદલાઈ ગયું હશે. તો આજે ફ્લેશબેકમાં જઈને જોઈએ ને તો આપણને ખ્યાલ આવે છે. તો જિંદગીમાં પર્સન્ટેજ, જો સ્કિલ જે હતી એ ક્યાંય ના ગઈ. કદાચ એક વખત રિઝલ્ટ ડાઉન બી થઈ ગયું તો પણ ફરીથી પાછા આપણી પાસે જે હતું, કારણ કે જ્યારે ક્લાસરૂમમાં જઈએ છીએ ત્યારે કોણ સર્ટિફિકેટ જોવે છે? ક્લાસરૂમમાં તો ટીચર જ્યારે વ્યક્ત થતો હોય શીખવાડતો એને જ જોવે છે. એ ક્યાં રોજ સર્ટિફિકેટ લઈને જાય છે કે જો હું 90% છું, હું IITમાંથી આવ્યો છું. એ તો એ વ્યક્તિને જ ઓળખે છે ને એના દરેક પ્રોબ્લેમ આપણી સાથે શેર કરે છે. ફિઝિક્સ ભણવા આવ્યો તો ફિઝિક્સ પૂછે છે, એને સેટિસ્ફાઈડ થાય છે. તો છેલ્લે તો મારી પાસે જે લર્નિંગ છે, હું જે શીખ્યો એને જ મારી જિંદગીમાં મને મદદ કરી. મારા પર્સન્ટેજે ક્યારેય મને મદદ કરી નથી. મારા માર્કશીટ આજ પછી મેં ગ્રેજ્યુએટ થયા પછી આ ફિલ્ડમાં આવ્યા પછી B.Ed ને બધું કમ્પ્લીટ કર્યા પછી મારી માર્કશીટ મેં ખોલી નથી. તો લાઈફમાં તો માર્કશીટ કામ ન લાગી. આ તમારી આગળ રિયલ મારું જ એક્ઝામ્પલ મૂકું ને, આપણે શું કરો આડી અવળી વાત કરીએ. તો મારા માર્કશીટની જરૂર મારે લાઈફમાં નથી પડી. એકવાર ગવર્મેન્ટ જોબ લાગતી હતી, ફાધર સાથે સંવાદ થયો. મેં પપ્પાને એમ કહ્યું કે પપ્પા મારે તો 11-12 સાયન્સના ટીચર બનવું છે, મારે આ 6-7-8ની જોબમાં નથી જવું. તો એમને જ્યારે એ વખતે કહ્યું કે બેટા તારી ઈચ્છા હોય તું કર, બસ એમના 2 શબ્દો. અને ત્યાંથી પછી ક્યારે પણ એ ડોક્યુમેન્ટ જોયા નથી કે એની જરૂર પડી નથી. એટલે હું આ એટલા માટે તમારા આગળ મૂકું છું કે કોઈ ડિગ્રીને લઈને બહુ પેશનેટ થઈને બાળક ઉપર અત્યાચાર આપણાથી ન થાય. તમે એટલું વિચારી લો કે તમારું બાળક ખુશ હશે તો ટકા લાવશે કે એકદમ નિરાશ હશે તો ટકા લાવશે. ચલો ખબર ના પડે તો એવું જોઈ લો કે તમારી લાઈફમાં તમે કોઈ કામ ધંધો કરો છો, કોઈ અધિકારી હશે, કોઈને કોઈ દુકાન હશે, કોઈને કોઈ શોરૂમ હશે. તમે જે દિવસે ઘરેથી નિરાશ થઈને જાઓ છો એ દિવસે વધુ સારી રીતે એ તમારા ધંધાને હેન્ડલ કરી શકો છો કે જે દિવસે તમે ખુશ થઈને જાઓ છો એ દિવસે વધુ સારી રીતે ત્યાં વ્યક્ત થઈ શકો છો? શું લાગે છે? ખુશ થવાથી કે નિરાશ થવાથી રિઝલ્ટ આવશે? ખુશ થવાથી. આટલું તો ડેમ શ્યોર છે. તો આપણે તો એક મા બાપ તરીકે એક સિંગલ નાનું કામ કરવાનું છે, બહુ નાનું કામ. શું? મારું બાળક ખુશ રહેવું જોઈએ. જો એ ખુશ છે એનો મતલબ એ આત્મવિશ્વાસથી ભરેલું છે, એનો મતલબ એને જે નક્કી કર્યું છે એ રિઝલ્ટ લાવશે જ. એક તો બાળક ઓલરેડી પ્રેશર હેન્ડલ કરી રહ્યું છે,
11-12 સાયન્સના કન્ટેન્ટનું પ્રેશર હેન્ડલ કરી રહ્યો છે. ઉપરથી આપણે મા બાપ તરીકે, ટીચર તરીકે એને વધારે દબાઈ રહ્યા છીએ. એ જાય કોની પાસે? તો એ બાળકને પણ, જ્યારે તમને પણ આપણા ઘરમાં કોઈ એવી ઘટના ઘટે છે ત્યારે આપણે પણ કોઈ એક ખભો શોધતા હોઈએ છીએ. કોઈનો ખભો મળી જાય અને ત્યાં 2 ઘડી હું 2 આંસુ ટપકાઈ દઉં અને મારી વાત મૂકી દઉં તો હું હળવો થઈ જાઉં. જ્યારે બાળકને આ 2 જગ્યાઓ છે કે પરિવાર અને સ્કૂલ, આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ એને લાગતું જ નથી કે કોઈ વ્યક્તિ મને સાંભળી શકે એવી સ્થિતિમાં છે, ત્યારે કોને વ્યક્ત કરશે? તો આપણું તો એટલું જ કામ છે. ઓકે, તમારું પણ એટલું જ ગોલ છે ને કે તમારા દીકરાને તમારે સફળ બનાવવો છે. ઓકે, સ્કૂલનો પણ ગોલ શું છે? એને સફળ બનાવવો છે. તો આપણા બંનેના ગોલ એક જ છે, તો સાથે મળીને કામ કરી શકાય. જે મારી 22 વર્ષની એક્સપિરિયન્સમાંથી એક નાની વાત તમારા આગળ મૂકું છું, અને એ છે કે બાળકો સફળ નથી થઈ શકતા એનું મુખ્ય કારણ કે પેરેન્ટ અને ટીચર વચ્ચે સંવાદ થતો નથી. તમે સ્કૂલમાં ક્યારે શિક્ષકને મળ્યા? તમે ક્યારે એના બાળકને, તમારા બાળકને જે ભણાવી રહ્યું છે, કારણ કે એ બી બીજો મા બાપ જ છે ને, એ 7 કલાક એ કેળવે છે, 7 કલાક તમે કેળવો છો. તો જો બંને વચ્ચે સંવાદ ના હોય તો બાળક ક્યારે પણ એક દિશામાં, એટલે કે એની ડાયરેક્શનમાં એ આગળ વધી શકશે નહીં. સીધું લોજિક છે. જો એ લોજિક આમ ના સમજમાં આવે તો હું સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. ઘરમાં મમ્મી પપ્પા વચ્ચેના સંબંધ સારા નથી. મમ્મી અને પપ્પા બંને વચ્ચેના સંબંધ સારા નથી, અને એ ઘરમાં એક બાળક ઉછરી રહ્યું છે. બોલો, એ બાળકની કેળવવાની સંભાવનાઓ, મતલબ પોતાના જીવનમાં આગળ વધવાની સંભાવનાઓ વધે કે ઘટે? ઘટે. તો પરિવારમાં જો પતિ પત્નીના સંબંધો સારા ના હોય તો એની પણ ઇમ્પેક્ટ એમના બાળક ઉપર આવે. તો અહીંયા પણ એવી સ્થિતિ છે કે એક બાજુ સ્કૂલ છે, એક બાજુ પેરેન્ટ્સ છે. જો એ 2 વચ્ચેના સંબંધો સારા નહીં હોય તો બાળકનો ગ્રોથ થવો એ અઘરું કામ છે. તો હંમેશા સ્કૂલ તમે જ ચલાવો છો. આ સેલ્ફ ફાઇનાન્સો સ્કૂલો બધી જ તમારા ફીથી ચાલે છે, અને અમે એને સ્વીકારીએ છીએ કે આ સ્કૂલ તમારી જ છે. તો આ સ્કૂલમાં સાથે મળીને તમારા બાળકને આગળ વધારવામાં આપણે બધા ભેગા મળીને પ્રયાસ કરીએ. શું તકલીફ છે? એને કોઈ વિષયમાં તકલીફ હોય, એને બીજી કોઈ તકલીફ હોય, એને વાંચેલું યાદ ના રહેતું હોય, એને બીજી કોઈ પણ માનસિક સમસ્યા હોઈ શકે, કોઈ પણ શારીરિક સમસ્યા હોઈ શકે, કોઈ સ્કૂલની અંદર કોઈ કન્ટેન્ટને લઈને સમસ્યા હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો આપણે હંમેશા, જનરલી મેં હમણાં એક ઘટના, અમારા ત્યાં અમે બર્થડેમાં આવું પ્રયોગ ચાલુ કર્યો છે કે જે બાળકનો બર્થડે હોય ને એના પરિવારમાં ફોન કરવો અને પૂછવું એમને કે તમારા બાળકમાં સારી બાબતો કઈ છે. તો નવાઈ લાગશે, ડેટા એવા આવે છે કે મા બાપને પણ વિચારવું પડે છે કે મારા બાળકમાં સારું શું છે. તમે અત્યારે વિચારી જુઓ, વિચારો, તમારા બાળકની સારી બાબતો વિચારો, કેટલી યાદ આવે છે? ઘરે જઈને ટ્રાય કરજો. એક કાગળ લઈને બેસજો તમે. આ કરવા જેવા પ્રયોગો છે. જો આના ઉપર ધ્યાન નહીં જાય ને તો પછી બાળકને કેળવવું એ દૂરની વાત છે. તમારે કાગળ લેવાનું, કાગળની અંદર 2 હાંસિયા પાડવાના, એક બાજુ લખવાનું મારા બાળકની સારી બાબતો અને મારા બાળકની ખરાબ બાબતો. બીજું એવું લખવાનું કે મારા બાળક સાથે કરેલો મારો સારો વ્યવહાર અને મારા બાળક પાસે પર કરેલો મારો ખરાબ વ્યવહાર. આનું જાતે એક અવલોકન કરવાનું. તો તમને ધ્યાન જશે કે આપણે સારી વાત છેલ્લે એને ક્યારે કરી હતી એ યાદ જ નહીં આવે. ઓકે, આમાંથી કેટલા પેરેન્ટ્સ છે રોજ સવારે પોતાના બાળકને ગળે વળગાડીને પછી સ્કૂલમાં મોકલે છે? 1 2, ખૂબ સરસ, 3 4 5 6, અદ્ભુત, 7 8, ખૂબ સમજદાર છો. બાળકને પોઝિટિવ વાઇબ સવારે મળે, એક સરસ કામ માટે જાય છે, તો આપણું જ બાળક છે ને. નાનું હતું ત્યારે તો તેડીને મોટું કરી દીધું. ત્યારે તો કોઈ માગે તોય નહોતા આપતા આપણે કે એને પાડી દેશે. અને અત્યારે મોટું થયા પછી એવી તો કઈ ઘટના ઘટી કે આપણે એને ગળે નથી લગાડી શકતા.
તો આજે એક પ્રયોગ આ બી કરી દેજો કે ઘરે જઈને એકવાર એને ગળે લાગજો. તો એને એમ કહી શકાય, આજે શું ભણ્યા તમને બતાવી શકે છે? એ કે ના આજે નહીં બતાવું. ઇટ્સ ઓકે. કેમ નહીં બતાવે ના હોય, એની મરજી છે ને. તમે કદી કલ્પના કરી છે કે અહીંયા 7-8 કલાક બેન્ચીસ ઉપર બેસીને પણ ભણે છે કોણ? બાળક. એક્ઝામ પણ હાલવા કોણ જાય છે? બાળક જાય છે. તો એના કરતાં તમે સ્ટ્રેસ કેમ વધારે લો છો? જનરલી પેરેન્ટ્સનું, હું અહીંયા તમને નથી કહેતો, પેરેન્ટ્સની આ માઇન્ડસેટ છે. કારણ કે આપણે એનું ભલું ઈચ્છીએ છીએ, પણ આપણને ખબર નથી કે સ્ટ્રેસ લેવાથી ભલું થાય છે કે ખોટું થાય છે. એ આપણને જ હજી ધ્યાન નથી ગયું આપણું. જે દિવસે ધ્યાન જશે ને કે યાર ખુશ રાખવાનો છે મારા દીકરાને, એની સાથે વાત કરીશ, ભણવાની પણ વાત કરીશ, બધી વાત કરીશ. આપણે એવું નથી કહેતા બિલકુલ એને છોડી દો કે એની સાથે બિલકુલ વાત ના કરો, એવી કોઈ વાત નથી. બેદરકાર થવાની વાત નથી અહીંયા. પણ એની સાથે વાતચીત કેવી રીતે થાય, એનું પૂરેપૂરું માન સન્માન જળવાય એ રીતે. ઘરના નાના નાના નિર્ણયોમાં પણ એને પૂછો. ઘરમાં મમ્મીઓને પણ કહું છું, કંઈ જમવાનું બનાવતા હો તો દીકરાને પૂછો કે બેટા તને આ શું ભાવશે. ઘરમાં કોઈ નાની કોઈ વસ્તુ લાવવાની છે, એક્ટિવા લાવવાની છે, તો દીકરાને પૂછો કે બેટા કયું મોડલ લાવીએ. એને એમ થવું જોઈએ કે હું બી આ પરિવારનો એક સભ્ય છું અને મારી સાથે પણ બીજાને જે માન સન્માન મળે છે એ જ રીતે મારી સાથે પણ વાતચીત થાય છે. મતલબ એને જવાબદાર બનાવવાની વાત છે. એ જવાબદાર બની જશે તો એનું કામ તો એ કરી જ લેશે. જે રીતે તમે કોઈ કામ ધંધો કરો છો ત્યાં કોઈ બીજું કોઈ આઈને થોડું કરે છે, પણ તમે જવાબદારી સ્વીકારી છે એટલે તમે કરો છો. તો એવી રીતે બાળક જ્યારે ભણવાની જવાબદારી સ્વીકારી લેશે, તે ભણવાનું શરૂ કરી દેશે, તો આપણું કામ તો એટલું જ છે કે એ એની ભણવાની જવાબદારી કેવી રીતે સ્વીકારે, એના માટે જે વાતાવરણ ઊભું કરવાનું છે એ વાતાવરણ આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. તો મા બાપ તરીકે અથવા સ્કૂલ તરીકે, જો મા બાપ બોલું છું એટલે તમે એકલા નથી, અમે પણ મા બાપ જ છીએ. કારણ કે જેટલા કલાક તમારી પાસે રહે છે એટલા જ કલાક અમારી પાસે રહે છે, તો અમે ઇક્વલી મા બાપ છીએ. જ્યાં સુધીથી અમારી પાસે બાળક છે ત્યાં સુધીથી અમે એના મા બાપ છીએ જ. કારણ કે મા બાપ ખાલી બાયોલોજિકલ ના હોય. એક સ્ત્રી પુરુષ ભેગો થાય ને એમાંથી એક નવું બાળકનું સર્જન થાય એટલે મા બાપ બની જાય એવું ના હોય. મા બાપનું તો મુખ્ય કામ કેળવણી હાલવાનું છે, એને મજબૂત કરવાનું છે, એને નીડર બનાવવાનો છે. તો આપણે અહીંયાથી કેટલા પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે એમનો બાળક ડરપોક બને? કોઈ નહીં. નીડર બને એવું કેટલા ઈચ્છે છે? કેટલા પેરેન્ટ્સ મારું બાળક નિર્ભય બનવું જોઈએ, નીડર બનવું જોઈએ? ઠીક, તો બધા જ મા બાપ, ઓકે, દુનિયાનો કોઈ મા બાપ એવો નહીં હોય જે પોતાના બાળકને ડરપોક બનાવવા માંગે છે. કોઈ નહીં મળે જનરલી. ઓકે, હવે બાળકને નાનપણથી લઈને મોટો થાય ત્યાં સુધીથી ટ્રીટમેન્ટ શું આપીએ છીએ? ડરપોક બનાવવાની કે નીડર બનાવવાની? નીડર બનાવવાની આપીએ કે ડરપોક બનાવવાની આપીએ છીએ? જેવી રીતે એક એક્ઝામ્પલ આપું તમને. બાળક ભણતો ના હોય તો આપણે એમ કહીએ જો તારા સરને ફોન કરું છું, જો હું ગિરીશબેન ફોન કરું છું, તો અલ્ટિમેટે શું બતાવ્યું? ડર બતાવ્યો કે શું બતાવ્યું? ડર બતાવ્યો. મારા ઘરની સામે એક પરિવાર રહે છે, પડોશી અમારા, નાનું આવડું બાળક છે 4-5 વર્ષનું. હું સાંજે સ્કૂલમાંથી ઘરે જાઉં એટલે એના દાદી કે જો સાહેબ આયા. મેં તો એના કરતાં એમ જ કહી દો ને કે એક ડાકુ આવ્યો. એક ભાવ જુઓ, આપણે શબ્દો જે વાપરીએ અલગ છે, પણ શબ્દની બિહાઇન્ડમાં શું ભાવ છે? સાહેબ આવ્યા. એટલે મેં કીધું આ સર બહુ ભારે શબ્દ છે. તો સાહેબ આવ્યા એનો મતલબ આપણે જાણતા અજાણતા એને એવું કહીએ છીએ કે આ વ્યક્તિથી ડરજે તું. ઘણીવાર પોલીસ કહેવાય, જો પોલીસ આવી. નાના છોકરાઓને લોરી સંભળાવતા હોય ને ત્યારે કે જો ડાકુ આવશે, હા બાવો આવશે, બાવો. એટલે પેલો દાઢીવાળાને જેટલી વાર બાળક જુએ એટલી વાર ડરે. પોલીસની પણ વર્દી ક્યાંક જોઈ લે, સિક્યોરિટી જોવે પણ પોલીસની વર્દી જોવે તો ડરે. તો આપણે ક્યાં એને નીડર બનાવ્યો? એને સમજાવવું જોઈએ કે આ પોલીસ છે, સમાજની રક્ષા કરવા માટે છે અને આપણી મદદ કરવા માટે છે. તો હેન્ડશેક કર એની સાથે અને એમને પૂછ
કે તમે કેવી રીતે સેવા આપો છો અમને. અહીં જગ્યાએ ઉલટું થાય છે. એમાંય આ પુષ્પા જેવી મૂવીઓનો ભાગ આવી જાય ને પાછો. પુષ્પા મૂવીમાં શું છે કે એક ગુંડાને હીરો બનાવી દીધો, અને જેને આપણે હીરો માનીએ છીએ આપણી વ્યવહારિક જિંદગીમાં, પોલીસ એટલે તો આપણને મદદ કરવા વાળો ને, એને ત્યાં કેવો બનાવી દીધો? વિલન બનાવી દીધો. જેને જોયું હશે અથવા સાંભળ્યું હશે ખબર હશે કે પુષ્પ. અને આવી મૂવીઓ પછી બ્લોકબસ્ટર બને, અને પછી આપણે બાળક સાથે જોવા જઈએ, અને પછી બાળકને કહીએ કે બેટા તારે ગુંડવા નહીં બનવાનું, તારે તો સારા માણસ બનવાનું. આપણે ફેમિલી સાથે જોવા જઈએ પાછા, પણ જાણતા અજાણતા આપણે બાળકને શીખવાડી દીધું કે બેટા ગુંડાઓનું જ રાજ ચાલે છે, ગુંડો બનજે. અને પછી બાળક જ્યારે બને ત્યારે પછી એની પીડા આપણે પણ ભોગવીએ. તો શોર્ટમાં એટલી વાત છે કે આપણા બાળકને આ એક માધ્યમ છે, આપણને એક સુંદર મજાનું આપણા ત્યાં બાળક છે, એને એટલો મજબૂત બનાવવાનો છે કે કાલે ઉઠીને મોટો થઈને પોતાના પરિવારને તો એકદમ મજબૂત રાખે, નીડર રાખે, અને પોતાના પરિવારની તો જવાબદારી લે, પણ સમાજની પણ જવાબદારી લે. સમાજની પણ જવાબદારી લે. આપણે ડૉક્ટર તો બનાવી નાખશું બાળકોને, પણ ડૉક્ટર બન્યા પછી એક સારો ડૉક્ટર, તો આજે પણ સમાજમાં સારા ડૉક્ટરોની ઉણપ છે, આજે પણ સમાજમાં સારા કલેક્ટરોની ઉણપ છે. તો જેની ઉણપ છે બનાવો ને તમે, તમારો બાળક ક્યાંય પાછો નહીં પડે. અત્યારે નોન કરપ્ટેડ અધિકારીની અત્યારે જરૂરિયાત છે, જે બીજાને મદદ કરે, બિલકુલ કોઈ ખોટી અપેક્ષા રાખ્યા વગર. જરૂર છે એની. નહીં તો સમાજમાં અત્યારે જે ભય છે એનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક આપણી આ શિક્ષણ વ્યવસ્થા, અને ક્યાંક ને ક્યાંક આપણી સમાજ વ્યવસ્થા. તો એના ઉપર તો આપણું ધ્યાન કદી ગયું જ નથી. તો શિક્ષણમાં આપણે શું આપીએ છીએ? કોમ્પિટિશન આપીએ છીએ. ખરેખર આપણે એમ તો જોવા જઈએ તો અત્યારનું જે સિનારીઓ જોઉં એ પ્રમાણે આપણા પેરેન્ટને હન્ટર પેરેન્ટ કહેવું છે. હન્ટર એટલે ચાબુક ભમાવતા પેરેન્ટ. છોકરું પેલું ઘોડા ઉપર બેઠો હોય ને, જો ઘોડો ના દોડે શું કરે? હન્ટર મારે એટલે ઘોડો દોડે. તો આપણે બી બાળકને શું કરીએ ખબર છે? જો થોડા ઓછા માર્ક્સ આવ્યા હોય તો 2, 4, 5, 6 એવી સંભળાવી દઈએ ને, એટલે પાછું હન્ટર મારી, એટલે એ બી સ્ટ્રેસમાં આવી જાય એટલે દોડે. આ બાજુ સ્કૂલવાળા બી હન્ટર મારે, આ બાજુ બી પ્રેશર, પેલી બાજુ બી પ્રેશર. છોકરું જાય ક્યાં પછી? એને મોકળાશથી ખીલવા દો. તમને કોઈ હન્ટર મારે તો ગમે છે? તમે ક્યાંક જોબ કરતા હોય ને તમારો સિનિયર અધિકારી આવીને તમને કંઈક ધમકાવે, તમને ગમે છે? નથી ગમતું ને. તો બાળકને બી નથી ગમતું. બાળક બી માણસ છે, હું બી માણસ છું. તો ખાસ જે મારે વાત મૂકવી હતી કે પેરેન્ટ્સ ટીચર વચ્ચેનો સંવાદ સતત થાય એ જરૂરી છે. સ્કૂલ તમારી છે. ગમે ત્યારે તમે સ્કૂલમાં આવીને અમને મળીને તમારા બાળક રિલેટેડ કોઈ પણ વાતચીત તમારી સાથે કરી શકશો. એના માટેનું હું અહીંયાથી આહ્વાન કરું છું કે અમે બધા જ મિત્રો તમારા માટે, જ્યાં સુધીથી તમારા બાળકો અમારી સાથે છે, એ અમારી જવાબદારી છે, એ સંપૂર્ણપણે અમે સ્વીકારીએ છીએ. અને જ્યારે પણ સ્કૂલ પસંદ કરો અથવા કોઈ પણ સ્કૂલમાં જાઓ, પણ તમે તમારો સપોર્ટ એને હંમેશા આપજો, એને હિંમત આપજો, મજબૂત બનાવજો. કારણ કે ટકા કદાચ 2-5 ઓછા આવશે, પણ જો એ આત્મવિશ્વાસથી ભરેલો હશે તો દુનિયાની કોઈ તાકાત, અને જેની સાથે એનો પરિવાર ઊભો હોય છે એને તો દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. તો પરિવાર તરીકે પૂરેપૂરો તમારા બાળકને સપોર્ટ આપજો એવી અહીંથી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. સતીશભાઈને કહીશ કે આગળ થોડી માહિતી છે તમને પૂરી કરે. સ્કૂલની પૂરી સિસ્ટમની વાત થઈ ગઈ છે. અમારો શું એમ છે? ભૂમિ સ્વર્ગતામ યાતુ મનુષ્ય યાતુ દેવતામ. આ અમારું મુખ્ય સૂત્ર છે. એના ઉપર આખો પરિવાર અમે સાથે મળી અને પ્રયત્ન કરી રહ્યા છીએ. વધારામાં કહીએ કે હું કોણ છું? હું કોણ છું ને હું શા માટે છું અને મારે શું કરવાનું છે? આ 3 પ્રશ્નો લઈને આખોય શાળા પરિવાર ખૂબ ઊંડું ચિંતન કરી રહ્યું છે. હું કોણ છું, હું શા માટે છું અને મારે શું કરવાનું છે? આ 3 પ્રશ્નોને લઈને અમે લોકો અહીંયા દર શનિવારે 1 કલાકનું ચિંતન હોય છે. અને મહિનામાં, વર્ષમાં 6-6, 7-7 દિવસના આવા શિબિરો હોય છે.
જેથી આવું પ્રેમાળભર્યું વાતાવરણ સ્કૂલમાં જળવાયું છે. અમારા પરિવાર વિશે કહીએ તો એક સિંગલ એવો પરિવાર નથી કે એમાં ગીલા શીખવા શિકાયત હોય. નહીં સાસુ સસરામાં, નથી વહુ સાસુ વચ્ચે, નહીં પિતા અને પુત્ર વચ્ચે. એટલે મને બહુ ગર્વ થાય છે આવા પ્રેમાળ પરિવાર સાથે અમારે કામ કરવાનો મોકો મળ્યો છે. હું અહીંયા એઝ અ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. હું ને ગિરીશભાઈ છેલ્લા લગભગ આખી જિંદગી સાથે જ રહ્યા છે. 8મા ધોરણથી મિત્રો બન્યા હતા, કોલેજ સુધી સાથે રહ્યા, ક્લાસીસ પણ સાથે કર્યા અને સ્કૂલમાં પણ સાથે રહ્યા છે. અને આ ટેસ્ટ શાના માટે છે? તો આ ટેસ્ટ એમનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે કે સાયન્સને લાયક છે કે નહીં. તો આ ટેસ્ટમાં એનું ફિલ્ટર થશે. જે બાળકો આ ટેસ્ટમાં પાસ થશે એનો કંઈ ક્રાઇટેરિયા રાખેલો છે અમુક ટકા ઉપર, એ બાળકોને અહીંયા એડમિશન મળશે. અને બહુ ખુશીની વાત એ છે કે આ વર્ષે ઓલરેડી એક ક્લાસ અમારા જ સ્કૂલનો થઈ ગયો છે. અમારે ટોટલ 3 ક્લાસ કરવાના હોય છે. એટલે અને આજે લગભગ 830 બાળકોએ પરીક્ષા આપી છે અને લગભગ 100થી વધારે ફોન બીજા આવ્યા છે નવા. એટલે આવતીકાલે આ જ સમય 9 વાગે ફરીથી એક રાઉન્ડ રાખ્યો છે. એમાં પણ લગભગ વધારે 400-500 બાળકો ફરીથી પરીક્ષા આપશે. હવે બીજી વાત ખાસ કરીને મારે તમારી સમક્ષ મૂકવી છે કે લગભગ હિતેશભાઈએ પણ રિઝલ્ટની વાત કરી છે. 2023-24માં અમારું 16% રિઝલ્ટ હતું જે MBBSમાં મૂકવાનું. 16%. MBBSની વાત કરું છું. BHMS, BAMS, હોમિયોપેથી આ બધું તો અલગ. 2024માં અમે 18% સુધી પહોંચ્યા છીએ. અમારે ત્યાં લિમિટેડ ક્લાસ હોય છે, 2 ક્લાસ જ હોય છે. અને 2 ક્લાસમાંથી આટલું સારું રિઝલ્ટ આખાય બનાસકાંઠામાં નથી, એ છાતી ટોકીને આજે કહી શકું છું. ગિરીશભાઈએ કીધું કે મોકળાશ આલવી પડે, સરળતા આલવી પડે, એકદમ સહજ રહેવું પડે સ્કૂલને પણ, ત્યારે જ વિદ્યાર્થી પોતાની વાત મૂકી શકે છે. સાહેબ 5-5 બાળકો આજે ગુમાવવા પડે વાલીઓને, બહુ દુઃખદ વાત છે. વાલીઓને પણ ચિંતન કરવાની જરૂર છે અને સ્કૂલે પણ ચિંતન કરવાની જરૂર છે. એટલે બહુ વિશેષ તમને ચર્ચા નથી કરી. આ સ્કૂલ તમારી છે, સાર્વજનિક છે. સ્કૂલ, હોસ્પિટલ ને મંદિર એના કોઈ માલિક ના હોય. અમે આના ટ્રસ્ટી છીએ. ઠીક છે કે એક અગત્યની એક જવાબદારી અમને સોંપી છે, પણ ઓરિજિનલ ટ્રસ્ટી તમે પણ છો, બાળકો પણ છે, બાળકો જ આના માલિક છે. આપણે સૌએ બધા ભેગા થઈને એક સરસ કામ કરીએ અને બાળકોને ખૂબ આગળ વધારીએ, સ્વતંત્રતા આપીએ અને ખુશ રાખીએ એવી અભિલાષા સાથે વંદન કરું છું. નમસ્તે.